ચાલ જલ્દી. હા જાઓ જલ્દી. શું જાવ જલ્દી? ગુસ્સો શું કામ કરે છે? તો શું કરું? ગુસ્સો કરવા જેવા જ છો તમે. પણ જો મારે કામ આવી ગયું અચાનક એટલા માટે જવું પડે છે, નકર બહાર જવા માટે જ નીકળ્યા હતા ને આપણે. આ રજા રાખવાનું બહાનું છે ને હવે તમારી પાસે રાખો. કારણ કે જ્યારે પણ બહાર લઈ જાઓ ને ત્યારે અડધેથી તમે મને પાછી લઈ આવો છો. જતા તો છીએ નહીં. માંડ ગેટે પહોંચ્યા હોય તો ત્યાંથી કોકનો ફોન આવી જાય કે આજે ઓફિસમાં કામ આવી ગયું છે, તમારે પાછું આવવું પડશે. હા હવે દર વખતે નથી થતું, આજે જ થયું છે. એટલા માટે તું આટલું બધું સંભળાવી લે ના ચાલે ને. આખા દિવસનો પ્લાનિંગ બનાવ્યો હતો કે આજે અહીંયા જઈશું ત્યાં જઈશું, પણ બસ અડધી બપોર થઈ નહીં ત્યાં મને પાછી લઈ આવ્યા. જઈશું ને ફરી પાછું, મને રજા મળશે એટલે ફરી પાછા જઈશું. જઈશું ને આવતા ભાવમાં જઈશું. અત્યારે તો તમારે કામ છે ને બહુ. હા કામ છે, કામ પતાવવું પડે એવું છે. આમ પણ ક્લાયન્ટ સાથે મારે જ મીટિંગ કરવી પડે, બીજા કોઈ કરે તો ના ચાલે. સમજે છે ને તું આ વાતને? કરો તમારી મીટિંગ કરો, હું જાઉં છું. દામિની આમ ગુસ્સો કરીને શું કામ જઈ રહી છે? જરા મૂડ તો સારું કર. ઘરે આવી ગયા છીએ, ઘરે મમ્મીને ખબર પડશે તો કેવું લાગશે? તો ભલે ને ખબર પડે, બધાને ખબર પડવી જોઈએ ને કે તમે કેટલું ખોટું બોલો છો, મારી સાથે ફ્રોડ કર્યું છે. ફ્રોડ નથી કર્યું મેં કંઈ. આવી ગયા તમે લોકો? હા હા ધોયેલ મૂળાની જેમ પાછા આવી ગયા. ધોઈને મૂળાની જેમ? ના ના એવું નથી. અમે એટલે લોકો તમે તો સાંજે આવવાના હતા ને દેવાંગ. તું તો કહીને ગયો તો ઘરે કે સવારના જઈએ છીએ, સાંજે આવશું. સાંજ પડી ગઈ. જુઓ ને મોટા ભાઈ, ડુમસ બાજુ ગયા હતા અને પછી સાંજ સુધી રોકાઈને ત્યાંથી પાછા આવવાનો પ્લાન હતો. અરે ઘણો બધો પ્લાન બનાવ્યો હતો તમે લોકોએ. તો બપોર સુધીમાં બધું જ પતી ગયું એટલે જબરું કહેવાય. ના ના નથી પત્યું. ફોન આવ્યો છે ઓફિસમાંથી. અચ્છા એવું છે? હા લે અરે ભારે કરી આ તો. હે હા કેવા તમે હરખમાં ગયા હતા. અને હા દામિની તારું તો મોજ પડી ગયું છે. હે શું કરવાનું હવે, કામ આવી ગયું પછી આપણે કોઈને કઈ કહી પણ ના શકીએ ને. સાચી ઘણું વાત છે. બધું કહી દીધું છે, ઘણું સંભળાવ્યું છે ને એટલે હવે હવે કંઈ- તમે એવું કહેશો કે હું તમને સંભળાવું છું? વાવ. છોડો ને, મારે છે ને મગજમારી જ નથી કરવાની થતી. હું છે ને મારા કામથી નીકળું છું. આમ પણ ઘણા બધા ફોન આવી ગયા છે. હા તું જા જલ્દી. ફાઇન. હા જઉં છું. હા આ ધીમે ચલાવજે પાછું. હા હા ધીમે ચલાવીશ. આ તમે કશે બહાર જતા હતા મોટા ભાઈ? ના 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 બહાર કઈ નહોતો જતો. અહીંથી બસ આમ જો બહાર નીકળ્યો ને ઘરની ત્યાં તમને લોકોને જોયા. કીધું દેવાંગ ને દામિની પાછા કેમ આવ્યા? આ પ્રોબ્લેમ શું થયો? ખાલી ઓફિસનું જ કામ હતું કે બીજું કઈ? ના ના ઓફિસનું જ કામ હતું. હજુ તો ત્યાં ડુમસે પહોંચ્યા અને ત્યાં ફોન આવી ગયો કે તમારે એક મિટિંગમાં જવાનું છે, પાછા આવી જાઓ. એટલે પાછા આવી ગયા. કંઈ નહીં ચાલો હવે હું ઘરે જાઉં છું. અરે પણ શું છે? શું કામ આવું મોઢું તમે? હા આમ ઉદાસ નહીં થાવ અને ચિંતા નહીં કરો. હું છું ને. ચાલો આપણે જઈએ. આ ફરી પાછું ડુમસ જવું છે કે પછી ફિલ્મ જોવા જવું છે? એમ પણ તમે લોકોએ પ્લાન તો બનાવ્યો જ હશે ને કે આખા દિવસમાં ફિલ્મ જોવાય પણ જવાના હતા. તો ચાલો ને આપણે બંને જઈએ ફિલ્મ જોવા મોટા માટે. ભાઈ તમે ચિંતા નહીં કરો, અમે લોકો જઈ આવશું. દેવાંગ જ્યારે ફ્રી થાય ને ત્યારે અમે પાછા જઈ આવશું. અરે એમાં શું? આ દેવાંગ નવરો ના હોય તો હું તો નવરો જ છું ને. આ દેવાંગ આવે કે હું આવું બધું સરખું જ કહેવાય. ભાઈ ભાઈ ચાલો. મોટા ભાઈ શું કરો છો તમે? આવી રીતે તમે હાથ પકડો એ સારું ના લાગે. આપણે બહાર સોસાયટીમાં ઊભા છીએ. અરે પણ એમાં શું થઈ ગયું? હે આ તમે ઘરના સભ્યો છો અને હું ઘરનો વડીલ છું. એમાં થઈ શું ગયું? ને કોણ કઈ છે અહીંયા કોઈ જોવા વાળું? પણ દરેક સંબંધની માન મર્યાદા હોય છે ને. જો તમે અમારા માટે ચિંતા કરીને એ બહુ મોટી વાત છે, પણ ડોન્ટ વરી, અમે પછી ક્યારેક જઈ આવશું. અત્યારે ખાલી ડુમસ ગયા હતા ને એટલું બહુ છે. હું સાચું કહું છું. હા આપણે બંને સાથે જશું ફિલ્મ જોવા. ના નો થેન્ક યુ. ક્યાં હતા? એમ જ સોસાયટીમાં આટો મારવા ગયો હતો. કેમ પગી તરીકે નોકરી કરવી છે સોસાયટીમાં? ના વિચાર તો હતો પણ હવે કીધું કે અત્યારે જે કામ કરું છું એ મૂકીને પાછું આ નવું કામ ક્યાં શરૂ કરવું? શાંતિ રાખો ને, કંઈ કામ હોય તો રાહત જોવાની. તો ગુસ્સો કેમ કરે છે? એક કામ કર ને, આ તારા માટે મેં બહુ સારું કામ વિચાર્યું છે. આમ કેમ બોલો છો? કેમ? જેમ વાત કરતો એમ તો કરું છું. હા તો તો એમ કે તારા માટે એક મતલબમાં
ખુશીની વાત છે તારા માટે. હા તો કયો ને પણ શું છે? આ, તું જા. ક્યાં? તું જા ને. અરે પણ ક્યાં જાવ? હા, મતલબ કે તું તારા પિયર જા. તને કોઈ ના નહીં પાડે. મને ખબર ખુશીની પડી વાત? ગઈ છે કે હમણાંથી તું છે ને આ તારા પિયર ગઈ નથી ને એટલે તને આ બધું થાય છે. એક મિનિટ. તારા માટે ખુશીની વાત છે, તું જા. ડિવોર્સ આપો છો મને? રોકાવા માટે કહું છું. હા, બુદ્ધિ જેવું છે કઈ? ઓ બુદ્ધિવાળી વાત જ એવી રીતે કરીને તું જા, તું છૂટી. તો મને લાગ્યું કે એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે દામિની વહુ તો છે અહીંયા. હા, તો એ છે તો ત્યાં સુધીમાં તું આંટો મારી આવ. પછી તું આવે ત્યારે 15-20 દિવસ રોકાઈને આવવાનું, એટલે પછી ઈ જાશે તું આવી જાય એટલે બંને વારા ફરતી જાય તો મમ્મીને વાંધો નહીં ને. તો તમે ક્યારથી નક્કી કરવા માંડ્યા કે કોણ ક્યારે ક્યાં જશે એમ? નક્કી તો એમાં શું થઈ ગયું? હા હા, તું મને પૂછે અને પછી હું હા પાડું કેવું લાગે? આ બધી જગ્યાએ એવું થતું હોય છે. હું મારા પિયર જાઉં પતિદેવ, ત્યારે પતિ બચારો ટડાટો મડાતો હા પાડે અને પછી બચારી પેલી ઢસડાતી જાય. હવે એ બધું બંધ કર્યું ને આપણે તો સામેથી જ કીધું તમ તારે જાવું હોય તો જા, અને હું ના નથી પાડતો, જાવું જ જોઈએ. વાહ, તમે તો સુધરી ગયા છો. સોસાયટીમાં જ ગયા હતા ને? સોસાયટીમાં તે આખો ચક્કર મારીને પાછો આવ્યો બધાને મળી. કાંઈ કોઈનું પ્રવચન નથી સાંભળ્યું ને? સારું. હા, બહુ સારા માણસ બની ગયા છો આટલી વારમાં. એટલે લો, આટલા સમયથી કઈને થાકી ગઈ કે જવું છે જવું છે જવું છે તો ના જ પાડતા હતા. આજે નથી જવું તો સામેથી મોકલે છે. વાહ, મસ્ત, વેરી ગુડ. હા, તો સામેથી કીધું તો ખરા ને, કારણ કે હવે જે મારે કામ છે એ જ તે મારે કરવું. એટલે મારો કહેવાનો મતલબ કે તું જાઈશ તો કદાચ મારે કોઈ મને કહેશે નહીં, શાંતિ. જો આ તમારી આ બોલી, તમારા હાવભાવ, તમારા શબ્દો છે ને થોડા અલગ આવે છે. ફોન ક્યાં? ફોન ને શું કરીશ? લે ને જોઈ લે ને, એમાં ક્યાં કઈ રાખ્યું છે. આ પતિ જ્યારે સામેથી પત્નીને પિયર મોકલતો હોય ને ત્યારે જરૂર દાળમાં કંઈક કાળું હોય. અરે ડાળે કાળી નથી. હા, કઈ વાંધો જ નથી. આ તો હું સામેથી તારું સારું વિચારું છું, પણ તારે વિચારવું ના હોય તો પછી હું શું કરી શકું કે? હવે તારી મરજી. આ તને તો હું કહું જ છું કે તું જાવું જ જોઈએ. હા હા, હવે જાઉં છું. અત્યારે નીકળી જાઉં. ઘરમાં કામ છે. કામ તો ઠીક, ઘરમાં મમ્મી છે, મમ્મીને કોણ પૂછે? તો તું પૂછી લે ને. પણ એમાં શું કે ના થોડા પાડવાના છે? મારું નામ દઈ દેજે કે આદિત્ય હા પાડીશ એટલે બધી વાત થઈ ગઈ. આવી ભૂલ હું નહીં કરું. મમ્મી પાસે જઈને હું કંઈ નહીં પૂછું. મમ્મી હમણાં તાડુકોનું ચાલુ કરે એના કરતાં બેટર ને કે તમે વાત કરો તમારા મમ્મી સાથે. હા, તો પણ હું વાત કરી લઈશ, એમાં ક્યાં મોટી વાત છે? હા, તું જરાય ચિંતા ન કરતી. હું વાત કરીને કહી દઈશ મમ્મીને કે મીરાને એના પિયર જવું છે, જવા દેજો. અચ્છા, ક્યારે કહેશું? હમણાં જ કહીશ ને, એમાં હું ત્યાં મોઢું થોડું કરવાનું હોય. હા તો તમે પૂછી લો. મમ્મી હા પાડે એટલે હું મારા પિયર જઈશ, એનો મને કોઈ વાંધો નથી. ના ના આદિ, રહેવા દો, નથી જવું, કેન્સલ, પૂરું, ખતમ. અરે શું કેન્સલ નથી જવું? શું કામ નથી જવું? વાંધો શું છે તને? આ દામિની મને યાદ આવી ગઈ ને. દામિની ક્યાં કઈ વાંધો છે? અમે જઈએ ને બધા અહીંયા. હા, હું છું. આ કઈ પણ વસ્તુ લાવવી કારવવી આ તે એમને દોડવા નહીં દઉં. હું એનું ધ્યાન રાખીશ. તમે વાસણ ઘસશો, તમે કપડાં ધોશો નહીં ને? એ બિચારી છોકરી એકલી કેટલું કામ કરે, કચરા પોતા વાસણ કપડાં. હા, એ રસોઈ. એમના પિયર જાશે ત્યારે તું એકલી કેમ કામ કરીશ? એમ એ કરશે. મને તો આદત છે ને. આ હું તો તો એમને આદત પડી જશે ને. તું જાઈશ તો આદત પડશે. તું શીખવાડીશ જ નહીં તો આદત ક્યાંથી પડશે? તમે મને મોકલવા માટે આટલા ઉતાવળા કેમ થાવ છો? હું ઉતાવળો નથી થતો, પણ મારી પત્નીનું સારું વિચારું છું. એના મોઢા પર સ્માઇલ જોવા માંગુ છું. વાહ વાહ, શું વાત કરી નાખી તમે તો. હા, સ્માઇલ જોવી છે મારા ચહેરા પર તો મને અહીંયા રહેવા દો. મને તમારી પાસે રહું ને તો જ સ્માઇલ આવે છે, ત્યાં નથી આવતી. તો પછી તારી મરજી, રહેવા દે. હા, નથી જવું. મેસેજ. ભલે. અરે પણ મારી વાત. અરે જવું છે. આજે તો બહુ થાક લાગ્યો છે. ફોન તારો કેમ આજે ફોન સાઈડ પર પડ્યો છે અને તું આમનામ નવરી બેઠી હતી? આ ક્યારેય ફોન મૂકતી નથી. કંઈક વિચારતી હતી. દેવાંગ, મારે તમને એક વાત કહેવી છે. હા તો કહી દે ને. એમાં આટલું બધું વિચારવાની શું જરૂર છે? શું વાત કરવી છે? ખબર નથી પડતી કે ક્યાંથી શરૂઆત કરું, કેવી રીતે કહું. હું સાચી છું કે ખોટી? આઈ મીન હું જે સમજું છું એ સાચું છે કે ખોટું? આઈ ડોન્ટ નો. પણ
પણ શું? તમે ખોટું નહીં લગાવતા. અને કંઈ નહીં ખોટું લાગે. બોલ, શું કહેવા માંગે છે? આપણને હમણાં આદિત્યભાઈ મળ્યા હતા ને બહાર ફરીને આવ્યા ત્યારે. હા, પછી મારે કામ આવી ગયું અને હું નીકળ્યો એ કામ પતાવવા. બસ તો પછી હું પણ જવા કરતી હતી તો આદિત્યભાઈ મને સવાલ પૂછવા લાગ્યા, મૂવી જોવા ગયા કે નહીં વગેરે વગેરે. એક વાતનો જવાબ આપો ને, આ આદિત્યભાઈને પહેલેથી આ પિક્ચર જોવાનો ને એવો બહુ શોખ લાગે છે નહીં? હા, પહેલેથી જ. અને આમ પણ આ પિક્ચર જોવા માટે તો કેટલાય પેતરાઓ કર્યા છે. તને શું ખબર, આ સ્કૂલમાં ભણતા ને ત્યારે સ્કૂલ બેગ આપીને આવતા હતા અને શું કે ખબર છે સામેવાળાને, આ બેગ રાખજો તમે, આ બેગ તમારી, પણ મને પિક્ચર જોવા દો. એ પછી યુવાન થયા, યુવાની પણ એવા જ નાટકો કર્યા છે. એક વખત તો પિક્ચરની ટિકિટ માટે થઈને કોઈને શર્ટ પણ આપી દીધો. બોલ, એટલો રસ છે એમને ફિલ્મ જોવાનો. એમને મૂવી જોવું હોય તો મીરા ભાભીને સાથે લઈને જાય ને, મને પૂછવાની શું જરૂર હતી? તને પૂછવાની શું જરૂર હતી એટલે શું? તમે ગયા ને પછી એ મને સવાલ પૂછતા હતા. મને કહ્યું કે તમે મૂવી જોયું કે નહીં. મેં કીધું નહીં, દેવાંગને મોડું થતું હતું એટલે મેં પાછા આવી ગયા. તો મને કહે છે ચાલો હું તમને લઈ જાઉં, આપણે બંને મૂવી જોવા જઈએ. અરે, એ થોડી તને લઈને મૂવી જોવા જાય. તો એમને એમ કહેતા હશે. મજાક કરતા હશે. હા, મજાક તો સ્વભાવ છે એમનો. આખા ઘરમાં એના જેટલી મજાક કોઈ કરે છે? દેવાંગ, હું નાની કીકલી નથી ને, મને સમજાય છે કે મજાક કોને કહેવાય ને સિરિયસ કોને કહેવાય. ચાલો માની લઉં કે મજાક કરતા હશે, પણ મજાકની એક હદ હોય ને. હું એમના નાના ભાઈની વહુ છું. જાણવા માંગતા હોય કે તું શું જવાબ આપે છે શું નહીં, એટલા માટે પણ બરાબર. હું એમની સાથે મૂવી જોવા જાઉં તો કેવી લાગુ? અને હું એવી છું કે એમની સાથે મૂવી જોવા જાઉં. અરે કોઈ ના જાય, કોઈ થોડી એના જેઠ સાથે ક્યારેય મૂવી જોવા જાય. જો મજાક કરતા હશે અને તે આ મજાકને છે ને સિરિયસલી લઈ લીધી છે, બીજું કંઈ નથી. તમે મજાકમાં ક્યારે ભાભીનો હાથ પકડ્યો છે? ઓબ્વિયસલી ઘણી બધી વખત મજાક મસ્કરી કરું જ છું ને હું પણ ભાભી સાથે. જોકે હાથ નથી પકડતો, ક્યારે એવી રીતના વાત નથી કરતો, પણ મજાક હોય છે ને, એને પછી સિરિયસલી લેવાની જરૂર નથી ને. ધેટ્સ ધ પોઈન્ટ કે મજાક હોય છે. મજાકમાં કોઈ આવી રીતે પોતાના નાના ભાઈની વહુનો હાથ ના પકડી લે. હાથ પકડ્યો હોય તો જરા વધારે પડતો મજાક થઈ ગયો કહેવાય ને. હું હજુ વાત કરીશ મોટા ભાઈની સાથે વાત કરી લઈશ. હા? જો મને નથી ખબર હું જે સમજું છું એ સાચું સમજું છું કે ખોટું. કદાચ મારાથી સમજવામાં પણ ફેર થતો હોય. બસ એ જ ખબર કહેવા નહીં. માંગુ કહેવા માંગુ છું કે આ જે તારી અંદર ખુશીઓ છે ને, વેમને બહાર કાઢી નાખ. આ મોટા ભાઈએ આ પહેલા ક્યારેય પણ તારી સાથે આવી રીતના વર્તન કર્યું છે નહીં ને? તો પછી શું કામ ને આવી બધી એરર મગજમાં રાખે છે? હા, એ મજાક મસ્કરી કરીને જોવા માંગતા હશે કે તું શું કરે છે શું નહીં. હું વાત કરી લઈશ, બીજી વાર આવી ખોટી મજાક નહીં કરે. બસ હશે, મારી જ કંઈક ભૂલ થતી હશે. શું? હું પણ એ જ કહેવા માંગુ છું કે શું હા, તમે એવી રીતે સામે જોવો ને તો મને થયું કે તમે કંઈક કહેવા માંગો છો. કહેવા તો એ માંગતો હતો કે હવે જમવાનું લેટ નથી થતું, ક્યારે આપીશ જમવાનું? આપું છું. ચાલ લે, ફોન સાચવીને મૂકજે. કેવી સરસ બુક છે લે. ઓર્ગેનિક ખેતીની વાત છે બધી આમાં. સારું કહેવાય હો. ઓર્ગેનિક વસ્તુ મળે ને તો હેલ્થ માટે બહુ જ સારું. અને જંતુનાશક, ફૂગનાશક. મેં નાનો હતો ને એવો ને એવો જ હજી છે ને મોટો થઈ ગયો છે. તારી બાયડી ઘરમાં આવી ગઈ છે, તે મમ્મી 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 જ કર્યા કરે છે. શું છે બોલ? હા, જુઓ ને, થોડું ગમતું કામ હતું. હું શું કહું છું, થોડું ગમતું એટલે આટલું 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 કે આટલું કે આટલું? એટલું જ છે. થોડું ગમતું પાછું આટલામાં હા પડે છે? જુઓ, મીરાને છે ને આ ઘણા સમયથી એના પિયર નથી ગઈ, તો મેં વિચાર્યું કે બચારીને જવા દો ને, પિયર જવું છે રોકાવા. કેમ એને પિયર જવું છે? કાંઈ નથી જવા દેવાનું. અને આ અચાનક પિયર જવાનો વળી ઉભરો ક્યાંથી આવ્યો? અચાનક? કેવી વાત છે? હા, તમે વિચાર કરો ને કે ઘણા સમયથી ન ગયા હોય તો એને મન થયું તો મને વાત કરી કે
આદિ હું ઘણા સમયથી મારા પિયર નથી ગઈ, તમે જો હા પાડતા હોય તો હું જાઉં. મેં કીધું હા, એમાં શું મોટી વાત છે. હા, મમ્મી સાથે હું વાત કરી લઈશ ને મને વિશ્વાસ છે કે મમ્મીને પણ ખબર છે તું ઘણા સમયથી નથી ગઈ, એટલા માટે તું એને પૂછીશ કે નહીં પૂછીશ પણ મમ્મી હા જ પાડશે. મેં તો હા પાડી જ દીધી છે. વાહ દીકરા વાહ, આ જાવું છે પિયર મીરાને અને તે એની સાથે વાત કરી તો એ ડાયરેક્ટ મારી સાથે વાત નથી કરી શકતી? તો એ વાત કરે કે હું વાત કરું, વાત તો એક જ થઈ ને. ના ના ના, ફરક ઘણો ને, કેમ કે પિયર એને જાવું છે ને, તું તો તારા પિયરમાં જ છો ને. સાસરે કદાચ જાવું હોય તો પૂછી શકે. મીરા પૂછવા આવી હોત ને તો હું ના ન પાડત. અરે બિચારીને એમ થયું કે મમ્મીને કેમ વાત કરવી. હા, કેટલી ભોળી મોટી વહુ તમારી. અને એને શું થયું કે બચારીએ મેં સામેથી એને કીધું કે તું કદાચ હા તારી ઈચ્છા હોય તો જઈ શકે છે. એ તો પોતાની ઈચ્છાને મારી નાખવા માંગતી હતી, કહેતી હતી કે મમ્મી નહીં જવા દે, મમ્મી નહીં માને, એટલે જ એની હિંમત નહોતી થતી તમારા સુધી વાત કરવાની. કેમ હું હાવત દીપડો છું કે મારી છે ને બીક લાગે અને એ મને કહેવા ન આવે? અને મેં ક્યારે ના પાડી છે ને પિયર જવાની? આ તું જ કે ને. કોઈ દિવસ ના નથી પાડી, પણ એને ખબર છે કે મમ્મીને મારા વગર ન ગમે ઘરમાં, અને ઘરના કામ બધા જ છે ને હું હોઉં ને તો જ મમ્મીને એમ થાય કે બધું છે ને કામ બરાબર કરે. એટલે એને બચારીએ એવું વિચાર્યું કે મમ્મીને ન ગમતું એવું કામ ન કરવું જોઈએ ને. પણ તમારી શું ઈચ્છા છે, એને જવું જોઈએ કે ન જવું જોઈએ? જવું જોઈએ, પણ મીરા જો મને પૂછવા આવશે ને તો જ જવા દઈશ, નહીતર હું ના જ પાડીશ કે પિયર નથી જવું. હા મમ્મી, આ તો તમારી જીદ કહેવાય ને ખોટી. જો તમે જ વિચાર કરી લ્યો કે એ તમને પૂછવા આવે અને પછી તમે હા પાડો અને પછી એ જાય, કેટલું લાંબુ થઈ જશે. ભલે ને થાય, કેમ કે હું એની સાસુ છું ને. અને આમ જો આદિ, ક્યારેય મેં મીરાને કે દામિનીને ક્યારેય વહુ નથી માની, દીકરી જ માની છે. તો દીકરીને માને પૂછવામાં શું વાંધો છે? આ તું જ કે ને. વાંધો કાંઈ નથી, પણ મેં એના વતી પૂછી લીધું તો શું વાંધો છે? હવે એના વતી તું જમી લેશે ને તો મીરાને જમવું નહીં પડે તો શું વાંધો? હે, ઠીક, સમજી ગયો. હા. એટલે હું મીરાને લઈને એના પિયર મૂકી આવું એમ કહેવા માંગો છો? એ, વાહ, મમ્મી વાહ. હા, તું એના વતી પૂછવા આવ્યો, એના કરતી એમાં મેં એક્ઝામ્પલ આપ્યું કે તું એના વતી જમી લે તો ચાલશે. તો પછી મીરાને પિયર જાવું છે એને પૂછવા દે ને. હા, જો હવે તમે તો બહુ કરી છે. હા, એક વાતમાં સમજતા કેમ નથી? તું કેમ એક વાતમાં નથી સમજતો? આ વહુઓને છૂટછાટ અપાય થોડી. હે, આ દર વખતે પૂછીને જાવું, પૂછીને કરવું, આવું બધું ના હોવું જોઈએ. છૂટછાટ વાળી ક્યારે ના નથી પાડતી, પણ આ તો મને એમ થાય કે મારી વહુ મને પૂછે ને તો મને જરાક સારું લાગે. તો પૂછી લેશે, એમાં શું થઈ ગયું? હા, તમને પૂછે તો પછી હા પાડી દેજો. બચારી ઘણા સમયથી ગઈ નથી અને થોડુંક મન મોકળું થાય ને દિલ હળવું અને થાય. આમ જો અઠવાડિયાનું કહેશે ને તો હું ના જ પાડી દઈશ. 2 દિવસ રોકાઈને આવવાની અરે permission પણ શું આપીશ. કામ 2 દિવસ? હા, માણસ એક આંટો જાતા હોય તો સરખી રીતે મળીને તો આવવા દેવાય કે નહીં? એ મારું અને મારી વહુ વચ્ચેની વાત છે. તું શાનો મોનો બે. ભાઈ છૂટા આપજો ને. હું તો એમ કહું છું બચારાને જવા દેવાય. એટલે શું કે મામા ફૂઈ મીસાઈ, હલો મામા ફૂઈ માસી, હલો. વાહ, ઓર્ગેનિક ખેતીની વાત એટલી સરસ આવી છે કે વ્યક્તિઓના જીવનમાં સુખ શાંતિ હાશ ગયો ને. તું શાંતિથી બેહી રહે. એમાં કઈ સમજાતું નથી. 820 રૂપિયા? 820 માં શું સમજવાનું? 820 રૂપિયા એટલે 820 રૂપિયા. 820. અરે પણ એટલું બધું બિલ થતું હશે. શેનું બિલ છે? કરિયાણાવાળા ત્યાં ગઈ હતી, 3-4 વસ્તુ લીધી, એમાં 820 રૂપિયા કઈ રીતે થયા? લીધું છે શું તે? શિંગદાણા, દાળ, કાજુ, બદામ એવું કાંઈ લીધું છે? કાજુ લીધા છે. તો પછી છોડે બધું, તારું કામ નહીં. 800 રૂપિયામાં આટલી રડે છે. હું શું કહું છું, કેવા આવી વાત તો ભૂલી જ ગઈ. શું? હું જાઉં છું આ ઘર છોડીને હંમેશા માટે. હા, આદિત્યભાઈએ ઝઘડો કર્યો તો પ્રેમથી મોકલે છે. સમજાય એમ બોલો ને, કાંઈ સમજાતું નથી. આદિત્યભાઈ તમને પ્રેમથી મોકલે છે એટલે? હું મારા મમ્મીના ઘરે જાઉં છું, પણ મેં એવો વિચાર કર્યો છે કે હવે અહીંયા પાછું નથી આવવું. આ મોહ માયા મૂકી દેવી છે મારે.
કેમ શું થયું છે? કામ અહીંયા રહીને કામ કરવા પડે છે એટલે મને આવે છે કંટાળો. અને જ્યારે કંટાળો આવતો હોય ને ત્યારે માણસે પરિસ્થિતિ, વાતાવરણ અને ઘર બધું બદલી નાખે. બસ બોલી લીધું, કરી લીધી મજાક. જાઓ હવે કામ કરો. મારે પણ બીજું કામ છે. પણ મમ્મીના ઘરે જવાવાળી વાત સાચી હતી. ક્યારે જાઉં છું? વિચાર તો એવો છે કે આજે જ જવું છે, પણ જો આજે મેળ ન પડે ને તો કાલે ફાઇનલ. આ કેટલા દિવસ થઈ ગયા મમ્મીને મળી નથી. બહુ ઈચ્છા છે મમ્મીને મળવાની. પણ ભાભી તમારે શું કામ જવું છે? આઈ નો કે તમે નથી મળ્યા. તમારા મમ્મીને પણ ઘરે પણ કામ છે ને. તમે ત્યાં જતા રહેશો તો અહીંયા શું થશે? શું કામ છે? કચરા પોતા, વાસણ, કપડાં તો એ બધું તો તું આમ પણ હું હોય તો એ કરે જ છે ને. મારી ક્યાં જરૂર છે તારે? ધામિની પ્લીઝ, કેટલા દિવસથી મમ્મીને મળી નથી. હું પણ નથી મળી ને. હું પણ મારા મમ્મીને કેટલા સમયથી નથી મળી. તો પણ નથી ગઈ ને, તો તમારે શું કામ જવું છે? સારું, એમ કે ને કે તારે પણ જવું છે. એક કામ કરીએ, આ હું જઈને આવું ને પછી તું જઈ આવજે. અને તું 1-2 દિવસ નહીં, 15-20 દિવસ રોકાજે. હું સિંગલ ફોન નહીં કરું બસ. હવે તમને કેમ કેવું મારે? શું? કે તમે નહીં જતા? તમારા વગર મને નહીં ગમે. હે ભગવાન, કેવી દેરાણી મળી છે મને. આ લોકોની દેરાણીઓ વિશ કરતી હોય કે પ્લીઝ મારી જેઠાણીના મમ્મીના ઘરે જાય ને તો પાછળથી શાંતિથી રહો. અને એક તું છે, માંડ બલા ટળે છે તો તું રોકી રાખે છે. હા, વાત જ એવી છે એટલે રોકવા પડે એમ છે. આ તમે જતા રહેશો પછી મમ્મી મને બોલ્યા કરશે. એટલે કહું છું કે તમે અહીંયા રહો. તમે હોય ને તો મને થોડો સપોર્ટ મળે. પ્લીઝ નહીં જાઓ. પ્લીઝ જવા દે દામિની, પ્લીઝ. તું નહીં સમજે તો કોણ સમજશે? આ કેટલા સમય પછી આદિત્યએ હા પાડી છે. આ મમ્મી લોકો અત્યારે જવા દે છે ને તો ના ન પડે. વળી એ લોકોના મૂડ બદલી ગયા તો મારે શું કરવાનું? ફાઇન, હવે તમારું એટલું મન છે તો હું ના શું કામ પાડું? પણ તારું ના પાડવાનું રીઝન શું હતું? આજ સુધી જે વ્યક્તિએ ક્યારેક કોઈ વાતની ના ન પાડી હોય એ આજે કેમ ના પાડે છે? કહ્યું ને મેં, મને તમારા વગર ગમશે નહીં. મને સોરવે નહીં ને હું કોની સાથે વાત કરું? આ બંને ભાવ તો કામ પર જતા રહી, મમ્મી મંદિરે હોય અને વાહે વધી હું તમારી સાથે વાત કરું. અને હવે તમે જતા રહેશો તો 4 દિવાલો હશે મારી પાસે. ટીવી કોના માટે લીધું છે આપણે? આખો દિવસ ટીવી થોડી જોવાય. ફોન છે આપણી પાસે. આખો દિવસ ફોન થોડી જોવાય. હે ભગવાન, તું મને ફોન કરજે, આખો દિવસ વિડીયો કોલ ચાલુ રાખજે, પછી તો વાંધો નહીં આવે ને. સારું સારું, તમે જાઓ અને ઘરની બિલકુલ ચિંતા નહીં કરતા. હું છું ને, હું સંભાળી લઈશ. મને આ જ આશા હતી કે તું મને આવી જ વાત કરીશ. ધામિની, ચિંતા ન કર. હું આવું ને પછી તું પણ જઈ શકે છે. ખબર છે મને કે તારે પણ તારા મમ્મીની યાદ આવતી હશે ને, એટલે આવું બોલતી હતી ને. હા, એટલે જ એવું કહેતી હતી. હું બધું કામ કરી લઈશ અને તમારા મમ્મીને પણ કંઈ કામ હોય ને તો મને ફોન કરજો, હું આવીશ. ચાલ, હવે હું મારું બેગ પેક કરી લઉં. કરી લો. અને એમાં પણ કંઈ મદદની જરૂર હોય ને તો કહેજો મને. તું તો આ કેલ્ક્યુલેશન કર કે આ બિલ આટલું કેમ આવ્યું. આ પગનો દુખાવો એટલે હદ થાય છે. સારું કે બંને બહુ સારી છે, નહીંતર આ ઘરનું કામ કરવું પડતું હોત ને. આવી કે દીકરા? હા, તમે કંઈક બોલતા હતા. હા, એ જ વિચારતી હતી કે મારા નસીબ સારા છે કે બંને બહુ મને એકદમ સારી મળી છે. નહીંતર જો આ ડોસીઓને જો કામ કરવું પડે તો કેટલી તકલીફ. શીખવાડો તમારા છોકરાને કે અમે સારા છીએ એમ કહેવાય ને. એને લાગતું જ નથી કે અમે સારા છીએ. હે, મેં કોઈ દિવસ ફરિયાદ કરી નથી. ખબર નહીં કેમ આ આવું બોલે છે. તું કહેતો જ હોય, મને ખબર છે મારી બંને બહુ સારી છે, પણ તમે બંને ભાઈઓ એકદમ લખણ ખોટા છો. હા, તો તમે તમારા દીકરાના વખાણ કરો એ સારું કહેવાય. દીકરાઓ સાથે મારે આખો દિવસ ન રહેવાનું હોય, મારી બંને વહુ સાથે રહેવાનું હોય. તો સારી હોય તો સારી કહેવામાં શું વાંધો છે? સાચી વાત છે મમ્મીજી. જે વ્યક્તિ જેવું હોય એવું એને કહેવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. સાચું તો સગા બાપને પણ કહેવાય. કહેવાય ને. હા, તો કહી દો ને, એમાં ક્યાં કઈ ખોટું છે? પણ મેં ક્યાં કોઈ દિવસ તારા અવગુણ ગયા છે? ગવાય પણ નહીં. એની માં હજી એની બાજુમાં બેઠી છે, તું એના અવગુણ ગાય ને તો તને એક ઝાપટ મારું, પણ એનું તો કાંઈ ખરાબ બોલવા જ ન દઉં. નહીં મીરો? હા મમ્મી. કેમ કે અમારી વહુ થોડી છે, મારી દીકરીઓ છે ને બે, એટલે. હા, તો સારું કહેવાય. હવે જે વાત કરવા આવી છે એ વાત કર ને. હું વાત કરવા આવી છે?
હું તો કઈ વાત કરવા આવી જ નથી. આદિત્ય લઈને આવ્યા છે કે મમ્મી સાથે કંઈક વાત કરવાની છે. હા તો એ આજે એના પિયર જવાની છે તો એને તમે રજા આપો એટલે જાય. પાછું તે મને કીધું નથી જવાનું પિયર એને. મમ્મીજી સમજવાની કોશિશ કરો ને. આ મારા મમ્મીની તબિયત ખરાબ છે. હા હા તબિયત ખરાબ જ છે મારા મમ્મીની, એટલે પ્લીઝ મને જવા દો. તો તારે મને કહેતા કંઈક ગાંઠા વાગે છે? આ તું મને કહે અને મેં તને કોઈ દી ના પાડી છે? તો તારે મને કહેવામાં શું વાંધો છે? હમણે કહ્યું હતું એડવાન્સ તો આ થયા હતા કે તું કાંઈ બોલતી જ નહીં, મમ્મી સાથે હું વાત કરી લઈશ. કીધું તું ને. એ મેં ડોટાયા. ક્યાં કીધું તું? એ નહોતી કહી શકતી એટલે પછી મારે વાત કરવી પડી અને હવે તમે હા પાડો છો તો પછી જઈ આવ ને. એમાં વાતને વધારવાની ક્યાં જરૂર છે? પણ તું દોઢ ડાયો બને છે તો બિચારી એ પણ શું કરે? એ તો કહેવા આવતી જ હતી, પણ તું દોઢ ડાયો થયો છે કે હું કહી દઈશ મમ્મીને. હા મમ્મીજી હું કહેતી હતી કે 2-3 દિવસ રોકાઈને પાછી આવતી રહીશ, તો આમણે કહ્યું કે નહીં નહીં 15 દિવસ તો કમસે કમ રોકાવું જ પડશે. હે? હા તો સાચી જ વાત છે ને. તમે જ વિચાર કરો કે 2-3 દિવસમાં શું થવાનું છે. હા અમારા સાસુમાની તબિયત ખરાબ છે, આ તાજા માજા થઈને ટેટા જેવા થઈ જાય પછી ભલે ને આવતી 15 દિવસે કેવા? ટેટા જેવા. એટલે હેલ ઘેટા નથી કીધા, ટેટા કીધા છે. મમ્મીજી આ બહુ બોલે છે. હવે અમને કહી દો કે લિમિટ રાખે. હા મારી બહુને કાંઈ કહેવાનું નહીં હો. છાનું માનું બેહવાનું, લિમિટ રાખવાની બોલવાની. અને આદિ આ તું 15 દિવસનું કહે છો પણ તને ખબર નથી આ તારી મમ્મીના પગ બહુ દુખે છે. આ ઘરનું કામ એકલી વહુ અને હું આ બંને કેવી રીતે કરી શકું? દામિની છે ને. હા હું તો કહું છું એ એકલી વહુ અને હું આ બંને સાસુ કેવી રીતના કરી શકીએ? તમે નહીં કરતા થાય એટલું કરજો, બાકીનું બધું કામ એ કરી લેશે. મીરા એક કામ કરને, આ 2 દિવસ પાછું આવી કેવી જાય ને. વાત કરો છો? ખોટી વાતો ના કરો. હા આ 15 દિવસ રોકાજે, શાંતિથી જા, શાંતિથી આવજે. આ કોઈ ઉતાવળ નથી, આપણે કઈ ઘરમાં અહીંયા લૂંટાઈ નથી જવાનું. હા લૂંટાઈ ભલે ન જાતું હોય પણ એને એની વગર મને ન ગમે, તને ખબર તો છે. તો તમે જાઓ ને, કોણ ના પાડે છે? મારે થોડું કઈ વેવાય નહીં ત્યાં જવાય. આ તું તો બુદ્ધિ વગરની વાત કરે છે. મીરા આ સાંભળ, વાત થઈ ગઈ ને? ના ના તમે કન્ટિન્યુ કરો. હા કન્ટિન્યુ કરું છું. તો હું તને એમ કહું છું કે 2 દિવસ પાછી આવી જશે ને, મને તારા વગર ન ગમે. આ તું અને દામિની હોય ને તો મને મજા આવે યાર. અરે મમ્મી તો બોલ્યા કરે હવે 2 દિવસ. હા તું જાતા અડધો દિવસ તો આમને વયો જશે. હા હજી મમ્મીને પૂછ્યું ખબર કેમ છે કેમ નહીં, તો સાંજ પડી જશે, તે બીજો દિવસ ઉગશે ને તું પાછી આવી જઈશ. હા એ બરાબર નથી. 2 દિવસ નહીં ભાઈ, 10 દિવસ તો રોકાજે જ તે. સારું સારું મમ્મીજી, તો હું બેગ પેક કરું. પણ મીરાએ મને થોડું કીધું છે કે હું 10-15 દિવસ રોકાવાની છું. આ તો આદિએ કીધું છે ને, એટલે હું તને એમ કહું છું કે તું જલ્દી પાછી આવી જાય છે એટલે હું તને તેડવા આવી જઈશ. હને? કેવા માણસો છો તમે લોકો તો. હા આ બિચારીને શાંતિથી રોકાવા પણ નહીં દો. નથી રોકાવા દેવી. મારી દીકરી વગર મને 1 સેકન્ડ પણ નહીં જાવ. બસ હવે તમે બંને તો આટલી બહેસ કરો છો, મને મજા આવશે ને ત્યાં સુધી હું રોકાઈશ. હા મારો દીકરો વહેલો આવી જાય. તને મજા જ આવશે, મને ખબર જ છે. હું બેગ પેક કરું. હા કરી આવી જાય, બેગ પેક કરી આવ. અને આમ જો રસ્તામાં ઝઘડો નહીં કરતો, એની સાથે વ્યવસ્થિત મૂકી આવજે. મારી વહુને કાંઈ પણ તકલીફ પડી છે રસ્તામાં અને તે પછાડી છે ને તો તને ધોકાઈ નાખીશ આવીને. હું ક્યાં મૂકવા જવાનો છું? તો? હે એ તો જાતે જતી રહેશે. એકલી? હા એમાં સારું. શૂન્ય મૂકવા જવાનું હોય. બહુ સરસ કામ કર્યું. મીરા સાચવીને જજે અને ત્યાં પહોંચીને મને કોલ કરી દેજો હો બેટા. જી. જા. ભારે ઉપાધિ છે, પહેલા ફોન કરી દેજે કે પહોંચી ગયું. તમને ઉપાધિ ન હોય તો કોઈને ન હોય. આ તો મને કાઢવા જ બેઠા છે આ ઘરમાંથી. આપણે તો જાને હવે ઠેલો પેક કરને વાતું કરતી ક્યારની. કરું છું. થેલો તો પેક થઈ ગયો છે. તો ઉપર ને એટલે કે લઈને નીકળ ને. એ સીધી રીતે વાત કરને ને. તો જાને હવે શાંતિથી. હા બસ જતી રહેશે તો પછી શું કરીશ? હા જાઉં છું. પાછું કલાક અહીંયા રહેવું પડશે ને બપોરની રસોઈ બનાવવી પડશે. બસ ચાલે. 10 દિવસ સિવાય સુધી ફોન નહીં કરતા હો તમે એને. તું સાની મને બેહે નહીં હવે 10 દિવસ વાળી. તમારો ફોન ક્યાં છે? હશે ક્યાં? શું કામ છે તારે? લે હા હા નહીં, ઓફિસે આવીને મળીએ ને આપણે, ત્યાં વાત કરીએ. જો હજી ઘરે પૂછવાનું પણ બાકી છે. મારા મમ્મી સાથે વાત કરીને પછી પેમેન્ટ લઈને આવું. ઠીક છે, હા શ્યોર શ્યોર. જોઈ લો એકવાર પછી એસ્ટિમેટ કાઢીએ. હું ખુશ છું. મે આઈ હેલ્પ યુ? મદદ કરાવું? મદદ? અને તમે કરાવશો? કેમ? સાડી સંકેત આવડે છે પહેલા? નથી આવડતી પણ શીખી શકાય ને. શીખવાડી દે તો શીખી જઈશ. એટલે મારો એટલો સમય પાછો ખોટી થાય.
અત્યારે હું તમને પહેલાં સાડી સંકેલતા શીખવાડું, પછી 10 વખતે તો તમે માંડ એકવાર સાડી સંકેલી લેશો, ત્યાં સુધીનો મારો સમય તો ખોટી થશે ને. કેમ? હા, લગ્ન પહેલાં તો તું કહેતી હતી ને કે મારા દરેક કામમાં મને સાથ આપજો. હવે જ્યારે સાથ આપવાની કોશિશ કરું છું તો તું કહે છે કે તમને શીખવાડવું પડશે, સમય જશે. આમ પણ હા, લગ્ન પહેલાં હું કંઈક અલગ જ હતો. હા, લગ્ન પછી ઘણું બધું શીખવાડીને સમજાવીને ટોકીને કેવો વ્યક્તિ બનાવી દીધો છે જો. કેવો સારા વ્યક્તિ બનાવી દીધા છે. એ જ કહેવા માંગુ છું. તો પછી આ બધું ના શીખવી શકે? શીખવી શકું ને તો એક કામ કરો, આજે ઓફિસે ના પાડી દો ને ચાલો રસોડામાં, હું તમને રસોઈ બનાવતા શીખવાડું. પહેલાં સ્ટાર્ટિંગ રોટલીથી કરીએ, ચાલો. ઓ મેડમ, મજાક કરું છું. મજાક પણ સમજો જરા. ખબર જ હતી મને કે કંઈ કામ નહીં કરો, આ ખાલી કહેવાની વાતો છે. આ ઓફિસે જવાની હજુ વાર છે ને, એટલે ટાઈમ પાસ કરો છો. હા, હવે આજે તે મને વહેલા ઉઠાડ્યો છે તો મને થયું કે થોડો ઘણો ટાઈમ પાસ કરું. આમ પણ આપણી બંને વચ્ચે રેર વાત થતી હોય છે. હા, સાંજે લેટ આવું ઘરે, હા થાકી ગયો હોઉં છું એટલે સૂઈ જાઉં છું. હા, સવારમાં વહેલા જતો રહું છું. મતલબ કે કોમ્યુનિકેશન ગેપ થઈ રહ્યો છે. નથી લાગતું તને એવું? લાગે છે ને, પણ હવે એમાં હું એવું તો ના કહી શકું ને કે તમે રહેવા દો, ઓફિસે ન જતા, કામ ના કરતા. સાચું કહું ને તો તું મને સમજે છે ને, એટલા માટે જ વાંધો નથી આવતો. નકર જોયા છે મેં મારા ઘણા બધા ભાઈબંધોને, અરે લડતા ઝઘડતા હોય છે બંને જણા કે વાત નથી કરતા, લગ્ન પછીની લાઈફ સરખી નથી ચાલતી. આ બધાની વચ્ચે એકબીજાની સમજણનો અભાવ હોય છે. પણ મને એમાં કંઈ ખામી નથી લાગતી. જો પ્રેમ હોવો જોઈએ પણ અતિશય નહીં. કહેવાય છે ને, અતિશય પ્રેમ દુઃખદાયક હોય છે. એટલે રિલેશનશિપમાં અને કોઈને પ્રેમ કરતા હોય ને તો નાનો મોટો ઝઘડો તો થવો જોઈએ. રાઈટ. તારા ને મારા વિચારો એકદમ સેમ છે, એટલે તે આપણું ગાડું સીધી લાઈન ઉપર ચાલી રહ્યું છે. નકર તો કેદુનું ગબડવા લાગ્યું હોત. ઝઘડો નથી કરવો. ના, હું નથી અત્યારે, કારણ કે ઝઘડો કર્યા પછી તું મને કહીશ કે મને મનાવો. હવે મનાવવા માટે સમય લઈશ, ટાઈમ પણ ઓછો છે ને. આમ પણ અડધો કલાક છે મારી પાસે. માણસ છે ને હા શ્વાસ લઈને તો જીવે છે, અને તમે ટાઈમ પર જીવો છો. હા, હવે લાઈફ એવી છે તો પછી શું કરીએ. આમ પણ જે જગ્યાએ જેટલો સમય આપી શકાય એટલો સમય તો આપું છું ને. આઈ મીન કે કોશિશ તો કરું છું ને ક્યારેક. પણ જો અત્યારમાં કામ મહત્ત્વનું છે, અને આમ પણ આ પૈસા હશે ને તો બધી ખુશીઓ ખરીદીને લાવી શકાશે, નહીં હોય તો. તમારા મુતાબિક બધી વસ્તુને પૈસાથી ના ખરીદી શકાય, પણ બધી વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે. યસ, તું વિચાર કર ને. આ લોકો એવું કહેતા હોય છે, મોટા મોટા પ્રવચનોમાં, મોટા મોટા ભાષણોમાં આવી જ વાતો સંભળાતી હોય છે કે પૈસો બધું નથી. અને એ જ લોકો પૈસા પાછળ દોટ લગાવતા હોય છે. શું કામ? કારણ કે એમને પણ ખબર છે કે રિયલ લાઈફ પૈસા વગર શક્ય જ નથી. અરે અત્યારમાં નાનકડું અમથું બિસ્કિટનું પાકીટ ખરીદવું હોય ને તો પણ પૈસા જોઈએ. તો પછી તું જ કે ને, આ બધી વસ્તુઓ પૈસા વગર કેવી રીતે મળી શકે? લોકો તો એમ પણ કહે છે કે ખુશીઓ પણ પૈસાથી નથી ખરીદી શકાતી. પણ હું એવું જ માનું છું કે ખુશીઓને ખરીદવા માટે પણ પૈસા જરૂરી છે. બસ હવે આ પૈસા માટે કેટલું લેક્ચર આપશો મને? ખબર છે મેં ના પાડી ક્યારે કે કામ નહીં કરતા. હા, મને સમય આપવાનો હોય ત્યારે કામ લઈને બેસો તો ગુસ્સે થાઉં છું ક્યારેક. હા, તો ગઈકાલે બુક રીડિંગ કરતો હતો ને, આ પાસે આવીને બોલતી હતી ને કે શું ક્યારના મંડાઈ પડ્યા છો, બુક મૂકો અને થોડુંક ધ્યાન આપો. આ એનું જ જ્ઞાન હતું. બહુ સરસ. હું જાઉં છું ચા બનાવવા. મસ્ત બનાવજે. એક કામ કરું છું, આ બહાર મારે ફર્નિચર વિશે મમ્મીને વાત કરવી છે તો મમ્મી સાથે વાત કરું છું. બહાર જ લાવજે મારી ચા. હા. મમ્મી, હમણાં ઘરમાં થોડા ઘણા રૂપિયા હોય તો આપો ને. આ મારે પેમેન્ટ આવવાનું બાકી છે, થોડું ઘણું ફર્નિચર વર્ક કરાવવાનું છે ઓફિસમાં. મારી પાસે માંગવાના હોય કે મોટા ભાઈ પાસે માંગવાના હોય? મોટા ભાઈ પણ પૈસા તો તમને જ આપી દે છે ને મમ્મી. પૈસા ઘરમાં જ પડ્યા હોય છે, હા, એ તો વાત પણ સાચી છે. તિજોરીમાં પડ્યા હોય તો આપો ને મને. આપું છું ને, પણ અત્યારે અર્જન્ટ થોડું છે. અત્યારે તારે પેમેન્ટ કરવાનું છે કંઈ? ના, એવું નથી, પણ બંને ભાઈઓ મળીને નક્કી કરી લઈએ, પછી જોઈએ છીએ કે શું કરાવવું શું નહીં.
સારું બેટા આપી દઈશ પૈસા બસ હે ભગવાન આવી ગયા મોટા ભાઈ અત્યારે જ પૂછી લઉં છું હા મોટા ભાઈ આપણે ઓફિસમાં હમણાં ફર્નિચર કરાવડાવવું છે તો કરાવી નાખીએ તને જેમ ઠીક લાગે એમ કરજે ને મેં ક્યાં કોઈ દિવસ ના પાડી છે પણ આ ફર્નિચર વાળાને કહેજે કે એની રીતે પતાવે હું વધારે ધ્યાન નહીં આપું હા ઠીક છે મોટા ભાઈ બનાવી છે હા મસ્ત છે વાહ 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 શું ચા બનાવો છો ખરેખર એટલી સારી ચા બની ગઈ છે સારી છે મસ્ત સારી અરે બહુ સારી મહાન સારી કહેવાય આને તો હા મીરાને ઘણી વાર કીધું પણ આવી ચા કોઈ દિવસ એનાથી બનતી નથી પણ આવી ચા બનાવતા તો મને ભાભીએ જ શીખવ્યું છે હા પણ એમાં શીખવવામાં ફરક પડે ને હાથમાં ફરક પડે હા તમે જેવી રીતે આમ મુલાયમ હાથોથી ભૂકી નાખો ખાંડ નાખો હે એમાં તમારો પ્રેમ હોય આટલી બધા વખાણ તો મારાય નથી કર્યા આમ જોયું હા તારી ઘરવાળીને કેટલા વખાણ કરે છે મારી બે બહુ સારી જ ચા બનાવે છે આમાં હાલ લેતા તમે રહેવા દો મોટા ભાઈ જલ્દી ચા પીવો પછી આપણે ઓફિસે જઈએ શું થયું શું થયું બેટા અરે ખબર નહીં આજે સવારનું જરા પેટમાં ગડબડ છે આ તબિયત છે ને સાલી બગડતી એવું લાગે છે લથડિયા ખાય છે ત્યાર સુધી તો એવું કંઈ લાગતું નહોતું બધું બરાબર જ. અચાનક જ થાય છે હા અત્યાર સુધી એટલે મને શોખ થોડી થાય છે અરે, હે? આ સવારનો ઉઠ્યો ને ત્યારે 2 વાર પેટમાં દુખતું હતું પછી પાણી પીધું તો બરાબર થઈ ગયું પાછું હિંગ પીધી તો બરાબર થઈ ગયું તો અરે પાછું લેતી આવ ને હું એટલે પાછું બરાબર થઈ જશે અને હવે મને લાગતું નથી બરાબર થાય કારણ કે હવે તો છે ને આ દુખાવો અહીંયાથી અહીંયા આવતો જાય છે એક કામ કરે દીકરા આ દવાખાને જઈ આવ ને દેવાન બરાબર છે દવાખાને જતા જઈશું અને દવાખાને બતાવીને પછી આપણે ઓફિસ જતા રહીશું પણ ચાલો આજમાં આટલું બધું કામ ક્યાં છે હે તું પતાવી લેજે ને હા, એક દિવસ તું હું ના આવું તો તું સંભાળી ના શકે પણ દવાખાને તો તોય જવું જ પડશે ને એક કામ કરો તમે છે ને અત્યારે વાતો પછી કરો અને મોટા ભાઈને પેલા દવાખાને લઈને જાઓ બરાબર છે પેટનો ગોટો કહેવાય હા જુઓ એ દવાખાને ના મટે આરામ કરીએ એટલે બધું બરાબર થઈ જાય આરામ કરે કાંઈ ન થાય આ દવાખાને દવા લેવી જ પડે આ ડોક્ટર કઈ એમનો મહિના હશે તરત સારું થઈ જાય બેટા આમ પણ તમે તમારી વાત રહેવા દો ને આ કંઈ પણ થાય એટલે જરા કીડી કવડી હોય તો તમે ડોક્ટર પાસે જાઓ છો જો આરામ કરવાનો કોઈ મતલબ જ નથી ને બીકોઝ કે ઘરમાં કોઈ નહીં હોય કોઈ નહીં હોય તો મમ્મી પણ બહાર જવાના છે મમ્મી જ કહેતા હતા હા તો એ તો જયા કરે મંદિરે સત્સંગે આ તે હા પાછા મંડળના પ્રમુખ બનીને બેઠા છે ખબર નહીં શું કરવાના છે અરે પણ હું બહાર જઈશ તો પછી આ દેવાન જતો રહેશે પણ તો દામિની વહુ તો છે ને ઘરમાં હા તો તમે તો છો જ ને કઈ જવાના છો તો કહી દો ના ના એ તો ક્યાંય નથી તો જવાનું પછી મારે શું ઉપાધિ છે હા મારે કઈ પણ જો જરૂર પડી ને એવું લાગ્યું તો તને ફોન કરી દેશું હે જો દવાખાને જવું પડશે તો અત્યારે એમ થોડુંક સારું છે પાછું દેવાંગ આજે એટલું બધું કામ નથી તો એક કામ કરો ને તમે પણ રોકાઈ જાઓ અરે બેટા પણ એક દિવસ નો અરે ના, ના. થઈ જાય ને કામ શર્મા સાહેબનો ફોન આવેલો છે મારા પર અને કહેતા હતા કે આજે કંઈક મીટિંગ કરવાના છે તું એ મીટિંગ જરા અટેન્ડ કરી લેજે ને સંભાળી લેજે બધું પણ મીટિંગ તો દર વખતે તમે અટેન્ડ કરો છો મને કેવી રીતે ફાવશે મને કઈ નહીં તું સમજણ પડે શીખીશ ક્યારે જીવનમાં હે હા બધું હું જ કર્યા કરીશ તારે કઈ શીખવું તો પડશે કે નહીં હા, તું જઈશ તો કોઈ યારે વાત કરીશ તો ખબર પડશે કે તું મીટિંગમાં કેટલા લોચા મારે છે ઠીક છે હું આજની મીટિંગ સંભાળી લઈશ હા તો ઓકે સરસ જરૂરી છે જવું જ પડે ને એમાં તમે એને રોકી ના શકો ને તમારી તબિયત ખરાબ છે એટલે બાકી તો કદાચ હું એને કહી દે કે તું નહીં આવે તો પણ ચાલે જુઓ હું જઉં છું હા. પણ કદાચ જો તબિયત સારી થાય બપોર પછી તમને લાગે કે ઓકે છે જવા જેવું છે તો ફોન કરજો લઈ જઈશ તમને હા તો ઊભી લંગડી આવી જાય હા. છે દોડતો દોડતો ઓકે તમે આરામ કરો હવે હા તો હું જાઉં છું જા બેટા આરામ કર હા હા અને કઈ જરૂર હોય ને તો હું નથી હો આ દામિની બહુને કાંઈ કહે છે કઈ જરૂર હોય પાણી બાણી દવાની હો હા, કઈ વાંધો નહીં હે. ચાલો મમ્મી નીકળું જય શ્રી હા, કૃષ્ણ બેટા, સાચી એને જઈશ ધ્યાન રાખજો હા ફર્નિચર વાળાને ફોન કરી દેજે એ હા હવે તમે બે રહેશ કે આરામ કરવા જા હવે અહીંયા લાંબો થાવ તો હું વાંધો તમે હું નીકળો જાઉં ને તો હું જાઉં ને મારે મોડું થાય છે હા, તો નીકળો મોટા ભાઈ તમે અહીંયા હા, પાણી પીવા માટે આવ્યો તો પાણી પીવા હા પાણી આમ છે લે લાગે છે માથાનો દુખાવો વધી ગયો છે ને
મોટા ભાઈ ચક્કર પણ આવી જાય છે જુઓ ને સમજ નથી પડતી ગોળો ત્યાં છે ને હું અહીંયા શું કરતો હતો ચક્કર આવીને વહી જાય છે પાછા? અચાનક આવે છે ખબર નથી પડતી શું થાય છે. સારું, એક કામ કરો, તમે અહીંયા રસોડામાં આવ્યા છો તો પાણી ને તમે બહાર બેસો, હું તમારા માટે પાણી લેતી આવું અને સાથે સાથે લીંબુ શરબત. ના 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 એટલું બધી મહેનત કરવાની કાંઈ જરૂર નથી. હું પૂછતો હતો કે તમે મતલબમાં ઘરમાં કોઈ નથી, તમે ને હું. સાચી વાત છે, મમ્મી છે ને બાજુમાં જ ગયા છે, એમને બોલાવી આવો, તમને રાહત રહેશે. ના 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 બા એમને બોલાવા નથી. જુઓ મારી વાત સાંભળો, હું શું કહું છું કે તમને કામમાં થોડી મદદ કરાવું તો એ બાને છે ને આ દુખાવો જતો રહે પેટનો અને માથાનો અને ચક્કર પણ ગાયબ થઈ જાય. આપણે બંને મળીને થોડું થોડું કામ કરી લઈએ. હું કરી લઈશ, મારે મદદની જરૂર નથી. હવે ઘરની વહુ છું તો સ્વાભાવિક છે ને કે મારા ફર્જમાં આવે બધું કામ કરાવું, મારા ફર્જમાં આવે ને બધું કામ કરું તો હું કરી લઈશ. હવે તમારી પાસે કામ કરાવું તો સારું નહીં લાગે ને, તમે મારા જેઠ છો, મારા મોટા ભાઈ સમાન. તમારી વાત એકદમ સાચી છે હો. હા તમે કોઈ દિવસ બરાબર જ વાત કરો, ખોટી વાત જ ન કરો. પણ મને તે એમ થાય ને કે તમે એકલા બધું કામ કેમ કરશો હે? હા થોડીક મદદ અત્યાર સુધી કરતી હતી ને મોટા ભાઈ, હવે પણ કરીશ. તમે સમજતા નથી હું તમને શું કહેવા માંગુ છું અને તમે હા કેમ એમ કરો છો? સારી રીતે સમજુ છું કે તમે શું કહેવા માંગો છો. થોડાક આ સાઈડ આવી જાઓ. લો ને તમારા કામમાં થોડું આ બધું અટવાઈ ગયું હશે ને. મેં તો તમારા ઉપર જવાબદારી ઠોકી નાખી, મતલબમાં થોપી દીધી. થઈ ગયું તમારું? શેનું? અહીંયા પાણી પીવાનું હતું ને, પાણી આપું તમને હું? ના 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 પાણી હમણાં હું પી લઉં છું, પણ મારે થોડી વાત પણ કરવી હતી. હા હું વિચારતો હતો કે હમણાંથી છે ને હું કઈ બહાર ફરવા નથી ગયો. હા મીરા કોઈ દિવસ એને એમ નથી થતું કે બહાર ફરવા જાય. હવે એના પિયર ગઈ છે તો મને વિચાર આવ્યો કે આ તમારે ભાભીને ત્યાં લેવા જવું જોઈએ અને પછી ફરી આવો ને. પ્લાનિંગ બહુ સારો છે. આ 10 દિવસ ભાભીને વેકેશન જોતું હતું ને તો ત્યાં મમ્મીના ઘરે જાય એના કરતાં તો તમે ભાભીને લઈને બહાર જાઓ. સમજ્યા નહીં તમે? મારો મતલબ એ હતો કે તમે ફિલ્મ જોવાનું અટકી ગયું હતું ને તો આપણે સાથે જઈએ ને. હા તમે ને હું હા ફિલ્મ જોઈ આવી. મોટા ભાઈ પહેલી વાત તો એ કે તમે દૂરથી પણ વાત કરી શકો છો. હા ના ના સમજો છો હું શું કહેવા માંગુ છું? હું સમજી શકું છું ને, હું ક્યાં ના પાડું છું, પણ આ તમે આ મતલબમાં આટલા તૈયાર થાવ છો તો આ મેકઅપ કે પછી એમ જ નેચરલ બ્યુટી. ઓહો ખરેખર હા ભગવાન જે રૂપ ઢોળે ને એ કારે ઢોળી દે. ભાભીની પણ ભાભી મેકઅપ નથી કરતા છતાં એની વાત છોડો ને, એને શું કામ યાદ કરો છો? હા આવા સારા સમયમાં કોઈને આપણે યાદ કરવા હોય તો સારા વ્યક્તિઓની વાત કરે, તમારી કરો મારી કરો, આપણે બેયની વાત કરો ને. આપણે બેયની શું વાત કરવાની હોય? આપણે બેયની વાત કરવા જેવું કઈ છે મોટા ભાઈ? તમે તો કેવી વાત કરો છો, આપણા માટે ઘણું બધું છે. હે કઈ વિચાર કરો, આ દિવાંગને કઈ બુદ્ધો જ નથી. હા જ્યારે જુઓ ત્યારે ગમે ત્યારે કામ 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 માટે થઈને તો ચાલો તમને ફરવા લઈ ગયો તો ત્યાંથી પાછો આવી ગયો તો બોલો આવું કોણ કરતું હોય છે? પેટનો દુખાવો? તમે જો યાદ કરાવો હું માંડ ભૂલવાની કોશિશ કરું છું અને તમે યાદ કરાવો ભેગું જ તે પેટનો ગોટો ચડે. બરાબર, એ તો સાચન દુખતું હોય ને તો વાડી ઘડી યાદ રહી જ જાય, પણ ના દુખતું હોય તો પછી કોઈ માણસ શું કરી શકે? એટલે તમને દુખતું જ હશે, પણ એક કામ કરો, મેં કહ્યું ને તમને, તમે રૂમમાં જાશો તો તમારા દુખાવાનો અંત આવશે ને. તમે ત્યાં આરામ કરશો. તમે આરામ કરવા માટે તો આજે રજા લીધી છે ને. હા કામ કરાવવા માટે નહીં. મને રૂમમાં એકલો જઈશ? હા એટલે મારું કહેવાનો મતલબ કે આ ચક્કર પાછા ગમે ત્યારે આવે જાય થાય છે. આ રૂમ સુધી આ ગોળાએ જવાનું હતું ને અહીંયા આવી ગયો. વિચાર કરો, હવે તો ત્યાં રૂમ સુધી ન પહોંચી શક્યો તો શું થશે? હે ચાલો ને તમે મને મૂકી જાઓ. મારે બહુ કામ છે. આ તમારા દુખાવા માટે દવા પણ બનાવવાની છે ને. મોટા ભાઈ ચક્કર જો કીધું તું ને મેં, અચાનક ગમે ત્યારે ચક્કર આવે છે. હા જરા ખૈયા સુધી ટેકો કરી દો ને તો સારું પડે, પછી સુઈ જાઓ રૂમમાં. હા તમારા રૂમમાં તે લેતા જાઓ ને. ચાલો તો કેવી છે અત્યારે તબિયત? ડૉક્ટરે શું કહ્યું? પહેલાં કરતાં સારી છે. દવા રેગ્યુલર લઉં છું ને એટલે હવે સારું છે. પણ આ તબિયત અચાનક આટલી બગડી એનું કંઈ કારણ તો હશે ને? કાંઈ કારણ નહીં, એકલતા. ખાવા પીવામાં ધ્યાન નથી રાખતી એ તો પાક્કું જ છે. એકલી મીરા હું શું બનાવું ને શું ખાઉં? સાચું કહું ને મને એટલી
એટલો કંટાળો આવે છે. હું તને એક વાત કહું, આ પરમ દિવસની વાત, મેં કોળીઓ ખીચડી બનાવી હતી, એમાંથી 2 કોળિયા ખાધી ને પછી બધી એમને એમ પડી રહી, ફેંકી દેવી પડી. એટલે એટલો અનાજનો બગાડ થાય છે ને. કોળીઓ બનાવી હતી એમાંથી 2 કોળિયા કેવી રીતે ખાધી? છે કોઈ એમ જ કહેવાય. 1 વાટકી ભરીને બનાવી હતી, એમાંથી મેં 2 ચમચી ખીચડી ખાધી ને બાકીની ફેંકી દેવી પડી. બોલ, તો આપણે જેટલી ખાવી હોય એટલી બનાવાય ને. એકલતાને એને જમવાનું બનાવવાને શું લેવા દેવા? એ તને શું ખબર પડે? તું એકલી થોડી છે, એ મોટા ફેમિલીમાંથી છે એટલે તને ન ખબર પડે, પણ મને ખબર પડે. એટલે આમથી ખીચડી થોડી બનાવાતી હોય. લો, આ નવું સાંભળ્યું મેં કે એકલું માણસ હોય તો એને ખાવા પીવાનો કંટાળો આવે. અરે માણસ જીવવા માટે તો ખાતો હોય અને ખાવા માટે જીવતો હોય છે. આ જીવવાને અને ખાવાને બહુ જૂનો વ્યવહાર છે. મારી વાત સાંભળ, હું છે ને ટોસ્ટ લઈ આવી, પડવાળી બિસ્કિટ લઈ આવી અને સેવ મમરા લઈ આવી. બસ હવે એ ખાઉં છું ને મજા કરું કેમ છું. એકલતામાં એ ન નડે? નો નડે ને, વધે નહીં એટલે ફેંકવું ન પડે. વાહ, શું વિચારો છે તમારા લોકોના. છોડો એ બધું, સારું થઈ ગયું ને એને પહોંચાય. ચાલ હવે તું મને એ કે, મારી વાત છોડ ને. તારા ઘરે બધા કેમ છે? મારા જમાઈ શું કરે છે? બધા મજામાં છે. અને આ જમાઈ તો બહુ સારા મળ્યા છે તમને. ખુશનસીબ તમે છો કે તમારા જમાઈ આટલા સારા છે. સાચું કહું, તારા લગ્ન કર્યા ને ત્યારે તો હા કાકડી જેવી હતી, ખેખડી, હાડકા ગણાતા હતા. અને આ જો લગ્ન પછી અત્યારે તારા મોઢા પર નૂર આવી ગયું, તારું શરીર વળી ગયું. એ જ બતાવે છે કે તારા સાસરિયામાં તને કેટલું સુખ છે. બધા સારા છે ને? હવે આ પાછું નવું શીખવા મળ્યું. શરીર અને સુખને શું લેવા દેવા હોય? એ તો વ્યવસ્થિત જમીએ, પોતાનું ધ્યાન રાખીએ, આરામ કરીએ એટલે શરીર તો આપોઆપ બનવાનું. હા, પણ જીવ બાળ્યા કરીએ ને તો ગમે એટલું ખાઈએ ને તોય બળી જાય, એ ન સારું થાય. પણ આ બધી ફિલોસોફી તારામાં આવી ક્યાંથી? તમારા જમાઈ પાસેથી શીખી હોય ને. સાચું કહું ને બા, તો ખરેખર લોકો બહુ સારા છે. મસ્તી મજાકની વાત અલગ છે, પણ ખરેખરમાં જો આપણે જોવા જઈએ ને તો આવો પરિવાર મળવો બહુ મુશ્કેલ છે. મારા સાસુ, મારા હસબન્ડ, દેરાણી બધા જ આટલા સારા છે. મારે કોઈની જરૂર નથી આ દુનિયામાં હવે, ફક્ત મારા પરિવાર સિવાય. સાચી વાત. ને એક વાત કહું, મને બીજા બધાનો તો પરિચય નથી, પણ મારા જમાઈ, એને ખાલી એટલી ખબર પડે ને કે મારી તબિયત અહીંયા ખરાબ છે એટલે તને તો એ મોકલી જ દે. અને પાછા તને કદાચ એમ કહે છે ને કે તારા મમ્મીની તબિયત સારી ન થાય ત્યાં સુધી તું આવતી નહીં. હા, આ વખત પણ એમણે જ મોકલી છે મને કે જ્યાં સુધી મમ્મીને સારું ન થઈ જાય ને ત્યાં સુધી પાછી ના આવતી. હવે આવું તો કયો પતિ કહે? હું એ જ કહું છું. અને ચાલો, પતિ તો કહે પત્નીને ખુશ રાખવા માટે, પણ તારા ઘરના, તારા સાસુ સસરા, તારી દેરાણી, બાકી દેરાણી જેઠાણીમાં આજ દિવસ સુધી કોઈને બન્યું હોય ને એવું મને દેખાતું નથી ને સાંભળ્યું નથી. પણ તારી દેરાણી કેટલી સારી છે. તું આટલા દિવસ મારી પાસે રહે, મારું ધ્યાન રાખે, તો ઘરની બધી જવાબદારી ઉઠાવી લઈશ. અને પાછું વધારે નથી કરતી. તું જાય એટલે એમ ન કહે કે મારે હવે પિયર જવું છે. કેટલી સારી કહેવાય. બહુ જ સારી છે મારી દેરાણી. સારી છે એટલે તો આ ઘર ચાલે છે ને, બાકી મને અહીંયા આવવા પણ કોણ દે? અને આમ પણ પુરુષોને તો આવી બધી ખબર પણ ના હોય કે ઘરમાં બૈરાઓ શું કરતા હોય છે, કેવી રીતે રહેતા હોય છે. એ બચારા સાંજે આવે ને તો બધાનું સાંભળે અને સિક્કાની જેમ અહીંયાથી અહીંયા ઉછળે ને અહીંયાથી અહીંયા ઉછળ્યા કરે. સાચી વાત છે. અને થાકીને આવે લોતપોત થઈને એટલે આ ખાધું કે આ સુતા, વહેલી પડે સવાર. બોલ બીજું, શાંતિ છે ને? બધી જ શાંતિ છે બા, બહુ સારું છે મારે. પણ હવે તમે થોડું ધ્યાન રાખો ને. એકલા હોઈએ એટલે કંટાળો આવે, હું માનું છું, ના નથી પાડતી, પણ દુનિયામાં ઘણા એવા લોકો છે ને જે એકલા છે, તો એમની સાથે રહો. આઈ મીન ટુ સે, તમે બહાર જાઓ, મંદિરે જાઓ, કોઈ સાથે બેસો, આડોશ પડોશમાં વાતો કરવા જાઓ તો પણ મન હળવું રહેશે. બેટા મંદિરે તો જાઉં જ છું, અને જાઉં ને એટલે 1, 1.5, 2 કલાક આરામથી બેસીને હું પછી આવું. અને આજુબાજુમાં બેસવાની તું વાત કરે, મને એ ઓટલા પંચાયત ગમતી નથી. આપણે કાંઈ ન બોલ્યા હોઈએ ને તોય નામ આપણું આવે, બોલે એ પછી કે ઓલા બા છે ને એ આમ કહેતા હતા. એટલે મને છે ને ઓટલે બેવાની ટેવ નથી, મંદિરે બેસું. અને બેટા જો હવે તો મને સારું છે, હવે તું તારે અહીંયા વધારે નહીં રોકાતી. શું કામ ખબર છે? જો તું અત્યારે ટાણાસર જતી રહી ને પછી ક્યારેક મને તારી જરૂર હોય તો હું કેવડાવું તો તરત તું આવી શકે. ઓલા બહુ બધા દિવસ તો અહીંયા રહી ને પછી એ લોકોને એમ થાય કે આમ મીરાની મમ્મી માંદી રહી છે ને મીરાને ત્યાં રહેવું પડે છે. હે ને? હવે શું કરવાનું?
સમજ નથી પડતી કે દામિની વહુને સમજાવવા કેમ. ને દામિની પણ સમજતી જ નથી કોઈ વાતમાં. કેમ આવું કરતા હશે? હું કંઈ ખોટું કરું છું? આ બધું બરાબર તો કરું છું. હા, એને એમ લાગવું ના જોઈએ કે હા હું ખોટું નાટક કરું છું, પણ પેટમાં તો સાચું દુખવા લાગ્યું છે. હા, એના રૂમમાં મને આરામ કરવા બસ સુવડાવીને જતા રહ્યા. જરાક પણ દયા જેવું છે એમનામાં? એમ ના થયું કે પાસે બેસીને જરા પગ દબાવવું, ચક્કર આવે છે તો શરબત પાવ, હે માથું દબાવી દઉં. હા, પણ હું પણ એમનો જેઠ છું ને, જેમ તેમ મૂકું થોડી. હા, બોલાવવા પડશે. પણ મમ્મી આવ્યા નથી ને હજી તો. મમ્મી, મમ્મી નથી આવ્યા તો દામિની બહુ મમ્મીના બૂમે તો આવવાના નથી, એટલે હવે મારે તુચકો અપનાવવો જ પડશે. હા, દામિની વહુ, દામિની વહુ, દામિની વહુ, દામિની વહુ. હા મોટા ભાઈ. અરે માથું બહુ દુખે છે. હા તો તમારા માટે હું શરબત જ બનાવતી હતી, બનાવીને લાવું અરે છું. શરબત રહેવા દો ને, તમે મારી વાત સમજો. હું તમને શું કહું છું, હા જુઓ, પેટમાંથી માથાનો દુખાવો શરૂ થઈ ગયો છે. બેસો અહીંયા, તમે બેસો, નજીકમાં બેસો. હું અહીંયા ઊભી બરાબર છું. જુઓ, બીમાર માણસની સેવા કરવી ને એ તો પુણ્યનું કામ કહેવાય ને. હા તો એટલે જ કહું છું ને, એક કામ કરું, આ ભાભીને છે ને ફોન કરીને બોલાવી લઉં, એટલે એ તમારી સેવા કરશે. એમ પણ પતિની સેવા કરવી એ પત્નીના ધર્મમાં આવે છે ને. સમજતા નથી તમે. એ આવશે તો જીવ જતો રહેશે મારો. હા એટલે મારું કહેવાનો મતલબ એ છે કે જેને હું જોવા નથી માંગતો એને શું કામ બતાવો છો? હા, તમને જોઉં છું ને તો થોડું થોડું સારું લાગે છે. તો એક કામ કરો, મારો ફોટો આપી દો, આખો દિવસ એને જોયા કરજો. એ તો ઓલા ગીતમાં સારું લાગે કે તું નથી તો તારો ફોટો પણ ચાલશે. તમારે કામ શું છે એ બોલો ને. બેસો ને અહીંયા, માથું દબાવો ને, થોડુંક બહુ દુખે છે, બહુ બામ લગાવી આપો ને. તમને જરાય શરમ નથી આવતી? હું તમારી નહીં, તમારા નાના ભાઈની વહુ છું. મને માથું દબાવવાનું કહો છો? એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ હોય ને તો ભાભીને ફોન કરીને બોલાવી લો. પણ પ્લીઝ હવે છે ને મારી સાથે આવી રીતે વાત ના કરતા. આ ખાલી ખોટું હું જે વિચારું છું અને મારો શક સાચો થાય ને એના કરતાં તો તમે મારાથી થોડું અંતર રાખો ને તો વધારે સારું. તમે શું વિચારો છો? હા, કેવા શું માંગો છો તમે? બસ તમારો દુખાવો મટી ગયો, બધું સારું થઈ ગયું? ના 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 ના, તમે સમજતા નથી. હા, તમે કઈ ઊંધું વિચારો ને ઊંધા પગલાં લો ને એ પહેલા જ હું તમને ચોખવટ કરી દઉં કે જુઓ, હા જે કંઈ પણ કરું છું ને એ આપણા સારા માટે જ કરી રહ્યો છું. આમાં કોઈને કાંઈ ખબર પડવાની નથી. તમે છે ને વારે વારે મારો હાથ નહીં પકડો પ્લીઝ. હા, એકવાર દેવાંગ સાથે મેં વાત કરી હતી, પણ એને કહ્યું કે તમારો સ્વભાવ જ એવો છે, મજાક કરવાની તમારી ટેવ છે. પણ માણસ મજાક કરે છે કે સિરિયસ છે ને એ મને સારી રીતે ખબર પડે છે. એક છોકરી છું, સ્ત્રી છું ને, એટલે એટલી તો બુદ્ધિ છે કે કોણ કેવી રીતે ટચ કરે છે. અરે તમે આટલું બધું બોલો છો શું કામ ને વિચારો પણ શું કામ? હા, એવું કંઈ નથી, હું તો મસ્તી જ કરું છું. જુઓ, મારી તબિયત ખરાબ છે એટલા માટે તો ઘરે રહ્યો છું. તબિયત ખરાબ છે ને તમારે મસ્તી કરવી છે? જેની તબિયત ખરાબ હોય ને સીધી રીતે આરામ કરે. આવી રીતે વાડી ઘડીએ છે ને કોઈને બોલાવીને એને હેરાન ના કરે. તમને કહ્યું ને એકવાર કે હું તમારા માટે લીંબુ શરબત બનાવું છું, લીંબુ શરબત બનાવીને તમને આપીશ ને ત્યાં સુધીમાં તો મમ્મી આવી જશે. જો તમને વધારે તબિયત ખરાબ લાગતી હોય ને તો તમે મમ્મીને કહી દેજો, હોસ્પિટલ જઈ આવજો. પણ પ્લીઝ મને નહીં બોલાવતા. અરે તમે સમજતા કેમ નથી? હા, તમે મારી મદદ ના કરી શકો. અને જુઓ, હું છે ને આ હોસ્પિટલ પણ જઈ આવીશ, પણ તમે મારી સાથે થોડી વાત કરો. હા, આ હસી મજાક કરો ને તો. હું કઈ રેડિયો છું કે તમારી સાથે વાત કરું? રેડિયો તો નથી. હા, રેડિયો લેવા જાવો છે આપણે તો બહાર જઈએ સાથે, ચાલો. જો મહેરબાની તમારી આગળ હાથ જોડું છું, હા તો મને આવી રીતે હેરાન ના કરો. હા, મને ગમે છે એ તમે કરવા દો તો મને જલ્દી તબિયત સારી થશે, પણ તમે જો માનતા નથી તો શું કરશું કહો? જો મોટા ભાઈ, હું છે ને કોઈને આ વાતની જાણ નહીં કરું. તમે તમારી હદમાં રહેશો ને તો. હજુ એક મોકો આપું છું, સુધરી જાવ ને તો. સુધરે તો છું જ હું, આ ભગડવા માંગતો નથી. અરે પણ તમે જો આ બધું કરો ને એમાં જ મને મજા નથી આવતી. તરત માથામાં ઝટકો લાગે. હા, તમે સમજો હું શું કહેવા માંગુ છું, તમે સમજી જ ગયા હોય. તમે નહીં સમજો,
લાગે છે કે મારે બધા સાથે વાત કરવી જ પડશે. આ જો એવું નહીં કરતા દામિની વહુ, બદનામી તમારી થશે. હા મારી તો જે થશે ને એ જોયું જશે. લાગે છે ખબર પડી ગઈ. હોશિયાર છે. હવે બધાને કહેશે તો મારે તો ફરી પાછું કંઈ વિચારવું પડશે ને. બેટા આદિ, હવે કેમ છે તારી તબિયત? સારું છે પણ ક્યારેક ક્યારેક પાછું મતલબમાં થાય છે એવું. કીધું તું ને કે દવાખાને જઈને દવા લઈ આવ. હા હવે એવું લાગશે તો દવા લઈ આવીશ ને. તમે કાલે બહાર જવાના છો કઈ? કદાચ કંઈક કામ હશે ને તો જઈશ. આ વેફર પાડવાની વાત કરતા હતા બાજુવાળા માસી, તો કદાચ સવારથી સાંજ સુધી ત્યાં જવું પડે. અરે હું તો કહું છું કે હમણાં થોડા દિવસ માટે જાત્રા પર જઈ આવો. જાત્રાએ? હા આ જાત્રા બધા અત્યારે કરતા હોય તો તમે પણ કરી જ લો ને. ના રે ના, ત્યાં આવી ગયો દીકા. હા મોટા ભાઈ મીટિંગ પતાવી દીધી છે, મારી રીતે સમજાણું ને વહીવટ કરી નાખ્યું છે. તમે એકવાર ઓફિસે આવીને બધું ચેક કરી લેજો. હા હું આવીશ ને થોડા દિવસ પછી આવીશ. એમ પણ માથાનો દુખાવો હવે ઉપડ્યો છે જોરદારનું, મગજ તો કામ જ નથી કરતું અને કઈ વાંચવા જાવ તો વચાતું નથી. કેમ છે હવે તબિયત કેમ છે? આમ સારી છે. થઈ જશે સારું દેવાંગ. મેં છે ને મીરાને ફોન કરી દીધો છે કે મારા દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ છે તો તું જલ્દીથી આવતી રહેજે, તો એને જલ્દી સારું થઈ જાય. બરાબર કેમ છે. કે એ ખીજાય તો દવાખાને તો જાય કમસે કમ. આમ પણ ભાભી આવી જશે ને તો પણ મોટા ભાઈ ઘણા પરફેક્ટ થઈ જશે. અરે મતલબ કે શું જરૂર છે એને રોકાવા દો ને. હે તમે મીરાને ફોન શું કામ કર્યો? પણ તું બીમાર હોય તો પછી મારે ફોન કરવો જ પડે ને દીકરા. અરે પણ ત્યાં અહીંયા કરતા ત્યાં જરૂર છે. મારા સાસુ બીમાર છે એનું ધ્યાન રાખવા માટે તો મોકલી છે આપણે. હે એ ત્યાંથી અહીંયા આવી જશે તો પછી ફાયદો શું? મોટા ભાઈ ફાયદો ગેરફાયદો હું નથી જાણતો, પણ તમને કેટલા ફોન કર્યા મેં આજે. ફોન કેમ સ્વિચ ઓફ હતો? ફોન બંધ હતો? તો હા જો ને ખબર જ નથી રહી ફોન ક્યાં પડ્યો તો કઈ ખ્યાલ જ નહોતું મને તો. હા બસ સૂતો તે હમણાં જાગ્યો. ત્યાં ડીલ ડન કરવાની વાત હતી એટલા માટે તમને ફોન કરતો હતો, પછી બધું પેન્ડિંગ રખાવ્યું છે અત્યારમાં તો. હા તો કરી નાખજે ને કાલે હું ઓફિસ નથી આવવાનો. અને તમે છે ને મીરાને ફોન કરીને ના પાડી દેજો કે ભાઈ તું છે ને ત્યાં રોકાજે. હા એની કઈ જરૂર નથી, કાલે હું દવાખાને બતાવવા જતો રહીશ. પણ આજે જવાય ને દવાખાને બતાવવા માટે. હવે આજનો દિવસ ખૈમા ભેગું ખૈમા જોઈ લેશું કેમ છે કેમ નહીં. કામ અને કાલે કરીએ, પછી હજી દવાખાનાઓ શરૂ જ હશે. ચાલો આપણે બંને ભાઈઓ જઈને બતાવી આપીએ. શરૂ હશે બરાબર છે પણ હવે હું કાલ બતાવી આવીશ ને. પણ રાતના કઈ થશે તો આ કાંઈ તકલીફ નહીં વધી તો? થાય. અરે તકલીફ શું પડવાની છે? એમ મેં ગોળી ખાધી છે બીજી, એ ગોળી પાછી એક ખાઈ લઈશ એટલે સવાર પડી જશે. અરે પણ વારંવાર આવી રીતના મેડિકલની ગોળી ન ખવાય ને દીકરા. આ ડોક્ટરને બતાવે ને તો બરાબર નિદાન કરે. મમ્મી હવે તમે રહેવા દો ને, અને તમે પેલા ફોન કરીને ના પાડી દો મીરાને કે આવે ને ઉતાવળ. ના રે ના, શું કામ ના પાડું? આ મીરા આવે ને તો સારું રહે. આ તું જલ્દી સારો થઈ જાય અરે બાપા. ભાઈ સારો તો પણ થઈ જાય, સમજતા કેમ નથી તમે? દામિની વહુ સેવા કરે એની કરતા તારી વહુ સેવા કરે ને તો જલ્દી સારો થઈ જાય. બરાબર છે, અને સારું પણ ન લાગે ને કે હા. દામિની તમારી સેવા કરતી હોય. હા. આમ પણ મમ્મી હોય તો હજી વાત અલગ છે. અરે મેં કાં સેવા કરાવી છે? આખો દિવસ દામિની વહુને મેં બૂમ પણ નથી પાડી. અરે પણ પાડી- એક વાર મેં બોલાવ્યા નથી, બધું કામ મારી રીતે કરી લેતો હતો ને ચૂપચાપ રૂમમાં સૂતો હતો. તો પછી ક્યાં કઈ પ્રોબ્લેમ જેવું છે? આ શું કામ ભાભીને ખોટે ખોટા હા. ચિંતામાં અરે નાખો પણ છો? દીકરા, હું આખો દી કાંઈક ને કાંઈક કામથી બહાર જતી હોય આજુબાજુ, અને દામિની વહુ એકલા હોય. જાત્રા પર જવાના છે મમ્મી કાલે. તમે એક કામ કરો ને, આ તમે જ ઘરમાં રહેજો અને ઘરમાં જે કંઈ પણ મોટા ભાઈને જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતો પૂરી કરજો. અરે પણ એમની શું જરૂર છે? આ મમ્મી આટલું બધું કામકાજ આજુબાજુ વાળાની બધાની ચિંતા લઈને બેઠા હોય તો તમે એ બધું સંભાળો ને. અને તમારે જાત્રા પર જવું હોય તો જાઓ તમ તારે, ના નથી 5-10 દિવસ જઈ આવો તમે. અરે પણ તું હાજો તો થઈ જાય પછી હું જઈશ ને હવે. મારી ચિંતા શું કામ કરો છો એટલી બધી? તમે શું કામ મમ્મીને જાત્રાએ મોકલી રહ્યા છો, અને એ પણ વગર વાંકે? આ મમ્મીએ નામ પણ નથી લીધું કે જાત્રાએ જવા માંગે છે કે નહીં. અરે હું તો કહું છું કે તું તે છે ને આ મીટિંગમાં તે ડન કરી નાખજે ને ત્યાં જવું પડે ને એકવાર તો અમદાવાદ જતો આવજે. આ 10 અઠવાડિયામાં તું ત્યાં બીજા લોકોને મળીને નિરાતે આવજે. રાઈટ છે. હા હું અને દામિની બંને જણા જઈએ. આ 10 દિવસમાં બધી મીટિંગ્સ હોય પતાવી લઈએ અને થોડું ઘણું હરી ફરીને આવતા રહીશું. રહેવા દે તારે નથી જવું. તું પાછો ત્યાં જઈશ તો પછી વધારે દિવસો પાડીશ ને, એમ પણ આ દામિની વહુને લઈને જઈશ તો પછી ઘરમાં કોણ રહેશે? મીરા વહુ આવી જશે ને, અને આમ પણ દામિની એ મને ફરી પણ લેશે. અરે મમ્મી એને પણ નથી છે. બોલાવી ભાઈ.
એને નથી બોલાવી. રહેવા દો ને, તમે શું કામ આવું બધું કરો છો? છોડો હવે એ બિચારા અત્યારમાં એક તો તકલીફમાં છે ને તમે ક્યારના ડિસ્ટર્બ કરી રહ્યા છો. મસ્તી કરીએ છીએ હું અને મમ્મી ક્યારના. આ તમે જેવી રીતે મસ્તી કરતા હતા ને અમારી સાથે એવી જ મસ્તી. હા, જબરી મસ્તી કરો છો. ગોટા ચડવા મળ્યા હતા. કોઠા ખાવામાં ધ્યાન રખાય ને. ખાવામાં ધ્યાન નથી રાખતો હારો. હા ભાઈડું નથી આ ખા ખા કરે. કેટલી વાર કીધું તળેલું ખાવાનું બંધ કર, પીઝા ને બધું ખાવાનું બંધ કર. તમારી પર ઉતરો છું ને એટલે. ગોટા ખાસ તો ગોટા ખાધા હતા પછી તો પેટમાં ગોટા ચડે જ ને. ના પાડતો તો રેવા દો આટલા બધા ના ખાવ તો કે ના ના મને બહુ ભાવે મારા અતિ પ્રિય ગોટા છે. સાચી વાત છે. ગોટા ખાઈને ગોટે ચડ્યો. હા હા, સારું. હા, તું એની હવે ક્યાં હમણાં જ ફ્રેશ થઈ જા જા. ફ્રેશ સાથે જ જમવા બેસી જઈએ તો ચાલો હું દામિનીને કહું છું ભાણું ભરે આપણે બેસી જઈએ. સારું બેટા. તમે જોઈ લેજો ભૂલતા નહીં. શું થયું છે વળી પાછું? હા તારું મૂડ પણ સવારમાં અલગ હોય સાંજે અલગ હોય સમજાતું નથી કે શું થાય છે શું નહીં. મારું મૂડ બરાબર જ છે પણ તમારા ભાઈનું મગજ ચસકી ગયું હોય ને એવું મને લાગે છે. કેમ શું થયું? આ મોટા ભાઈને ફોન કર્યા હતા મેં 2-3 પણ ફોન પણ નહોતા ઉપાડતા. ફોન સ્વિચ ઓફ બતાવતા હતા. ક્યાંથી ઉપાડે? બીજા કામોમાં બિઝી હતા ને. હા હવે તબિયત બિચારાની ખરાબ છે તો શું કરે પછી ફોન સ્વિચ ઓફ કરીને સૂઈ ગયા હશે આરામથી. જેની એટલી બધી તબિયત ખરાબ હોય ને એ ડોક્ટર પાસે જઈ આવે. હા પણ જવાના જ હતા ને એને ના થોડી પાડી હતી. કહેતા તો હતા કે ડોક્ટર પાસે જવા માટે તો આરામ કરવા માંગે છે. ગયા તો નહોતા? ગયા કેમ નહીં? મને ખબર જ નથી કે ગયા હતા કે નહોતા ગયા. મતલબ કે મોટા ભાઈ ઘરે આરામ કરવા માટે રોકાયા હતા પણ ડોક્ટર પાસે નહોતા ગયા. નહીં. અને નાટક તો એવા કરતા હતા કે જાણે આખી દુનિયામાં સૌથી વધારે બીમાર એ જ છે. હું તમને ગમે એટલું કહીશ પણ તમને સાચું તો નહીં લાગે ને. તમે તો અંતે એવું જ કહીને ઊભા રહેશો કે ભાઈનો સ્વભાવ જ એવો છે. નાટક શું કામ કરે મોટા ભાઈ? આ મોટા ભાઈને કંઈ એવું કંઈ કામકાજ હોય અથવા તો એવી કોઈ તકલીફ હોય તો જ કહેતા હોય ને. હશે ને તમારા મોટા ભાઈ સાચા. બસ એવી કોઈ વાત નથી પણ તું મને સાચી વાત જણાવી શકે ને કે શું થયું છે શું નહીં. અહીંયા ઘરે મોટા ભાઈ હતા તો તને કોઈ કામકાજ ચીંધ્યું હતું એવું થયું છે કંઈ? કામકાજ કીધું હોય ને તો કરવામાં કંઈ ના નથી. હું આળસુ નથી કે કામ ના કરું કે કામચોર નથી. મને છે ને મોટા ભાઈના ઈરાદા બરાબર નથી લાગતા. મારા પર ખરાબ નજર કરતા હોય ને એવું લાગે છે મને. આ શું વાત કરી રહી છે? સાચું કહું છું. ક્યારે થયું છે આવું પહેલા? હા હા અચાનક આ 2-3 દિવસથી ન જાણે તને શું થઈ ગયું છે. જ્યારે હોય ત્યારે મોટા ભાઈ મને આમ કરતા હતા મોટા ભાઈ તેમ કરતા હતા. મોટા ભાઈ શું કામ ને કંઈ કરે? તો પેલા મોટા ભાઈ એવું નહોતા કરતા હવે કરે છે એટલે કહું છું. એમાં ખોટું શું છે? જો તું છે ને મારી વાત ધ્યાનથી સાંભળ. આવી બધી વાતો ખોટે ખોટી કોઈને કરતી નહીં અને આવી વાતો બહાર ફેલાશે ને તો ખોટી વાત તમે જ વિચાર કરો ને. ઘરમાં કોઈ ના હોય તો હાદીભાઈ શું કામ ઘરે રહેવું જોઈએ? હા શું કામ મને રૂમમાં બોલાવી જોઈએ? રૂમમાં તને એટલા માટે બોલાવ્યો માથું હોય કે દબાવવાનું કહ્યું તો તકલીફ હશે તો જ કીધું હોય ને નકર થોડી કે. મમ્મી બાજુમાં જ હતા. બાજુના આપણા પાડોશી છે ને એમને મળવા ગયા હતા તો ત્યાંથી બોલાવી શકતા હતા ને. એમને એટલી શરમ ના આવે એટલી બુદ્ધિ ના હોય કે હું મારા વહુ બાપાને ના કહું અને મારા મમ્મીને કહું. એટલીસ્ટ ગમે એમ તોય અમારો સંબંધ તો એમને જોવો જોઈએ ને. હશે હવે એમને માથું દુખતું હોય ને કંઈ ખ્યાલ ના રહ્યો હોય ને કહેવાય ગયું હોય તો એમાં શું થઈ ગયું છે? હા નાની એમથી વાતને મોટો ઇસ્યુ બનાવવાની કોઈ જરૂર નથી. પણ કોઈ એકવાર આવું થાય તો સમજ્યા ને. વારે વાર થતું હોય તો તમારે પણ વિચારવું જોઈએ. મને ખબર છે તમારા ભાઈ છે તમને આવી રીતે વિશ્વાસ ન આપે પણ હું પણ તમારી પત્ની છું ને. હું ખોટું બોલીને શું કામ ને મારી જ બેઇજ્જતી કરાવું? મોટા ભાઈ વિશે આવું બોલીને મને શું મળવાનું છે કહેશો જરા? સાચી વાત છે તારી. તું શું કામ ને તારી જાતને બદનામ કરવાની વાત જ કરે? જો હું આના ઉપર વિચાર કરું છું વિચારીને જોઉં છું કે બધાની વચ્ચે આ વાત કરવી તો કરવી કેવી રીતે. બની શકે કે આવું કંઈ થયું પણ હોય અને ના પણ થયું હોય પણ જો આ વાત જેને બને ત્યાં સુધી અત્યારે તારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ.
કોઈ બીજા વ્યક્તિને જાણ પણ ન થાય. ધ્યાન રાખજે. આ તો સારું થયું કે મોટા ભાઈ એમની હદમાં રહ્યા. ઘરે કોઈ નહોતું, હું એકલી જ હતી. મારી સેફટીનું શું? જો આમ પણ તારી વાત એકદમ પ્રેક્ટિકલી પણ છે ને. ઘરમાં તું એકલી હતી, મેં પણ ના પાડી હતી, મમ્મી પણ કહી રહ્યા હતા કે મમ્મી પણ ઘરે નથી રહેવાના. એમ છતાંય મોટા ભાઈ રજા રાખી. એવું નહોતું કે ઓફિસમાં કોઈ કામ નહોતું. કામ જરૂરી હતું, એમના વગર પતે એવું કામ પણ નહોતું, પણ છતાંય ના આવ્યા. અને પાછા મારી સાથે વાત તો એવી રીતે કરે ને જાણે પોતાની પત્ની સાથે વાત કરતા હોય. મને કહે છે કે તમને જો ને તો થોડું સારું લાગે છે. એટલો દુખાવો થતો તો પણ મને એમ કીધું કે એક કામ કરો ને, આપણે બહાર ફરવા જઈએ. હવે જેને દુખાવો થતો હોય એ બહાર ફરવા જવાની વાત શું કામ કરે? સાચી વાત છે. અને બીજો પણ એક પોઈન્ટ છે. હા, ભાભીને આટલા સમય સુધી ક્યારેય પણ ઘરની બહાર નથી નીકળવા દીધા. હમણાં જ શું કામ? ભાભીના મમ્મીને તો સારું છે ને. જો તું જે વાત કહી રહી છે ને, તારી વાતમાં સચ્ચાઈ છે. મને ખબર પડી ગઈ કે મોટા ભાઈ બાનું બતાવી રહ્યા છે. જો હું મમ્મી સાથે વાતચીત કરી લઈશ અને મોટા ભાઈની સાથે પણ એમને કહી દઈશ કે આવી રીતે બાનાઓ બનાવીને તારી સાથે વાત કરવાની કોશિશ ના કરે. હા, હા વાતમાં હા, આવી ગયો. આવી ગયો. હા, ડૉક્ટર પાસે જ ગયો તો. હું કીધું? કીધું કાંઈ છે નહીં કે ખાલી તો પછી? ખોટું હું રિપોર્ટ કરાવ્યો. તે ખબર પડી ગઈ ને કે શું તકલીફ છે? નહીંતર આપના હેરાન થયા કરત. હા, તમે મીરાને મેં ફોન કરીને ના પાડી દીધી છે કે મારી તબિયત સારી છે, આવતી નહીં. ના પણ પાડી દીધી. હા, તો પાડી જ દઈ ને. હે, તમે વિચાર તો કરો મમ્મી. હવે એ પાછી ત્યાંથી ઉતાવળમાં દોડતી આવે અને હું અહીંયા કાંઈ મને તો સારું છે તો પાછી ના કહે કે તમારે સારું હતું તો મને ફોન કરીને કહી તો દેવું હતું. હે, બરાબર ને? બરાબર છે. તો પછી તું કે એ બધી વાત બરાબર છે, હા મમ્મી, એ તો હું કહું છું. પણ મને એક વાત બરાબર ન લાગી. વાત કઈ? કે મારા મગજમાં એક વાત ક્યાંની ઘૂમ્યા કરે છે. અરે કઈ વાત છે? તમે મને કરશો તો ખબર પડશે ને કે વાત કેવી છે. હે, કઈ વાત? હમણાં સોલ્યુશન લાવી દઉં વાતનું. મને એમ લાગે છે કે એ વાત સાચી નહીં હોય તો, અને હું બફાટ કરી દઈશ તો. વાત સાચી નહીં હોય, બપાટ કરશો કે એવા શું માગો છો? આદિ, હા, મને તારા પર તો બહુ વિશ્વાસ જ છે, મારા બંને દીકરા ઉપર, કે ક્યારેય કોઈની સામે ઊંચી નજર કરીને તો ન જ જુઓ. પણ ખબર નહીં આ વાત એટલી ગૂંચવાડે ચડી છે ને મગજમાં કે એની વાત પૂછોમાં. કઈ રીતે સોલ્યુશન લાવવું ને એ સમજમાં નથી આવતું. જો હા, બધું સોલ્યુશન હોય જ તે, અને તમે કોઈ જગ્યાએ ગૂંચવાઈ જાઓ એ વાત સારી ન કહેવાય. હા, સમજો છો ને હું શું કહું છું? માં છું ને, એટલે હા થોડોક ગૂંચવાડો જેવી વાત લાગે છે, પણ જ્યાં સુધી આ વાત ન કહું ત્યાં સુધી મને એવું લાગે છે કે હું પણ એક પાપ કરી રહી છું. પાપ? પાપ? તમે વાત કરો તો ખબર પડે પાપ કે શું છે. દેવાંગ મને એક વાત કહેતો હતો, એ કહી દઉં તને? જે કહેતો હોય કહી દો ને, એમાં પછી એટલું બધું વિચારવાનું શું? દેવાંગને ફોન કરું? ના ના, દેવાંગને ફોન નથી કરવો, પણ મને એ વાત જાણવા મળી છે કે તું દામિની વહુ સાથે સારો વ્યવહાર નથી કરતો. એટલે તમે કહેવા શું માંગો છો? હા, જરાક વિચાર તો કરો. હા, સારો વ્યવહાર નથી કરતો એટલે ઘરમાં એની સાથે તો મારે શું બીજો વ્યવહાર? એ જ તો વાત મને કન્ફ્યુઝન છે કે હું તારી સાથે વાત કરી લઉં, પણ આદિ આ વાત સાચી તો નથી ને? બિલકુલ સાચી નથી. જરાય ચિંતા નહીં કરો, વાતને પૂરી કરો અહીંયા. હા, ઉપાધિ નહીં કરતા એવું કાંઈ નથી. હમણાં જ હું દામિની વહુને કહું કે મારાથી જો કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. હા બેટા. શું છે આ બધું? તો ભાઈ- હે? જરા શરમ નથી આવતી? આપણા બંને વચ્ચેની વાતને તમે દેવાંગ સુધી પહોંચાડી દીધી, દેવાંગે મમ્મી સુધી વાત પહોંચાડી દીધી. કરવા શું માંગો છો તમે? આપણા બંને વચ્ચેની વાત? હા, આપણા બંનેની વાત, આપણા બંને વચ્ચેની કોઈ વાત જ નથી. આ કોઈ તમારી વાતનો ભરોસો નહીં કરે, સમજી લેજો. અને હું છે ને તમને પ્રેમથી કહું છું, પ્રેમથી તમારી સાથે વાત કરું છું. અમે તમારી સાથે કઈ ગેરવર્તન કર્યું છે કે હા, તમે આવું બધું ગેરવર્તન જ કહો છો? કહેવાય. જુઓ, તમે જે કર્યું ને એ સારું નથી કર્યું. તમારા ઈરાદા છે ને હું સારી રીતે સમજી ગઈ છું, અને એટલે જ મેં દેવાંગ સાથે વાત કરી.
અને દેવાંગને કહ્યું હતું કે મમ્મી સાથે વાત કરે. હવે જોઉં છું કે તમારી વાત કોણ માને છે. અરે મારી વાત બધા માનશે, પણ તમે એ જોઈ લેજો કે તમારી વાત કોણ માનશે. હા, હું જે કરું છું બરાબર કરું છું, અને તમારે મારી વાત માનવી જોઈએ. પણ તમે મારી વાત નથી માનતા તો હેરાન થશો. હું તમારા જેવી નથી ને. અને એમ પણ ભલે જે થવું હોય ને થાય, પણ હવે હું આ સહન નહીં કરું. મારી વાત નહીં માનો, નહીં માનું. કહી દેશો. હા, અરે કોને કહેશો, ભાભીને. કેટલું કહેશો? અરે ભાભી શું થઈ એને તો મેં ના પાડી દીધી. આ દોટ મૂકીને અહીંયા આવતી હતી ને, મારી તબિયત ટકાટક થઈ ગઈ છે એટલે કહી દીધું છે એને કે તું આવતી નહીં, તું ત્યાં જ રહેજે ને હવે ત્યાં જ રહેશે. હા, હવે કોને કહેશો? તમે તમે આ સારું નથી કરી રહ્યા. બધું શું બરાબર. કામને મને હેરાન કરો છો? હેરાન કરું છું? હા, હા, મદદ કરવા માંગુ તમારી. આ તમને બહાર હરવા ફરવું વધારે ગમે છે, મને ખબર છે, અને હું તમારી મદદ કરું એમાં કઈ ખોટું છે? દેવાંગ પાસે સમય નથી, મારી પાસે સમય છે. હરવું ફરવું મને ગમે છે, પણ મારા પતિ સાથે, બીજા સાથે નહીં. અરે હું જેઠ કેવાઉં? હા, આપણે બંને એક સાથે જઈએ તો કોઈ કઈ વાતો ના કરે એમાં. તમે શું કામ અહીંયા આવ્યા છો? મને કહેવા માટે ને. હું સમજી ગઈ. મારે જે કરવું હશે ને હું કરીશ. અત્યાર સુધી તમારે જે કરવું હતું એ તમે કર્યું ને. હા, તો સાંભળી લો મારી વાત. હવે પછી ક્યારે કોઈને ફરિયાદ કરવાની કોશિશ ના કરતા, અને મને આંખે કરવાની પણ બિલકુલ કોશિશ ના કરતા. આ ચેતવણી દેવા આવ્યો હતો, બીજું કંઈ કામ નહોતું. જે થઈ ગયું ને એને ભૂલી જાઓ. હા, સાંભળી લીધી મેં તમારી ચેતવણી. હવે જઈ શકો છો તમે. હું મારી રીતે મારું જોઈ લઈશ, પણ યાદ રાખજો, છૂટું છે ને એક દિવસ તો સામે આવશે જ. તો લાવજો સામે, હું પણ રાહ જોઈશ કેવું સામે લાવો છો. હા, તમે જશો કે હું જાઉં? ના ના, કામ કરો તમે તમારું, હું જાઉં છું. આ પણ કહી દેજો. હાશ, બધું એ કામ પત્યું પણ એવી થાકી ગઈ ને, હમણાંથી કરતી નથી ને એટલે. આમ મીરાઈ જ આવી. અરે દામિની, દામિની, મીરાએ તને કંઈ મારી તબિયત માટે વાત કરી હશે, પણ બેટા હવે તો બધું સારું છે. ના ના, હું મીરા ભાભીને મળવા આવી છું. પણ બેટા એ તો બહાર ગઈ છે, હમણાં આવતી જ હશે. મારે એમની સાથે વાત કરવી હતી. કેમ બેટા, ઘરમાં કંઈ તકલીફ પડે છે કામની, એને લઈ જવી છે તો લઈ જ જાજે. હવે તો મારી તબિયત સારી છે, મેં એને કીધુંય ખરું કે બેટા હવે મને સારું છે ને, હવે તું તારા ઘરે જજે. તો એ કે હું તમને થોડુંક કરિયાણું નહીં નખાવી દઉં, એટલે તમારે બહાર ન જવું. તો એને શાકભાજીને થોડુંક લેવા ગઈ છે, આવશે હમણાં. પણ તમે કેમ આમ ઉદાસ દેખાવ છો? તમારી તબિયત ખરાબ છે? ના બા, તમને કઈ રીતે વાત જણાવું? વાત જ એવી છે, અને તમને કહું કે ના કહું, મોટો પ્રશ્ન તો એ છે. કેમ બેટા, મીરાએ કંઈ કર્યું? ઘરમાં કામ ન કરવું, ઝઘડો કરે છે તારી સાથે? ના ના, એવું કંઈ નથી. એકચ્યુઅલીમાં વાત આદિત્યભાઈની છે, તમારા જમાઈની. એની તબિયત ખરાબ છે? ના. તો શું થયું? માંડીને વાત કરીને બેટા, મને તો ધક થવા માંડ્યું. શું થયું? બા, આદિત્યભાઈ મારા પર ખરાબ નજર કરે છે. શું વાત કરે છે? હા, એમણે મારો હાથ પકડવાની કોશિશ કરી. બા, હવે તમે જ કહો કે હું શું કરું? બેટા, આ બધું કેટલા દિવસથી ચાલે છે? ઘણા સમયથી. અને તું આજે કહે છે? ઘરમાં બીજા કોઈને ખબર છે? આની પહેલાં મેં દેવાંગ સાથે વાત કરી હતી. એમણે મને કહ્યું કે હું ભાઈ સાથે વાત કરી લઈશ, પણ આજે આદિત્યભાઈ મારી પાસે આવીને મને ધમકી મારતા હતા કે જો તું કોઈને કાંઈ કહેતી નહીં, અને કોઈને કહીશ ને તો તારી જ બદનામી થશે, તારી વાત કોઈ સાચી નહીં માને. પણ દામિની, મીરા તો મારા જમાઈના બહુ વખાણ કરતી હતી કે બહુ જ સારા છે, તમારી તબિયત ખરાબ હોય ત્યારે મોકલે છે મને, કોઈ ઘરમાં હા ના નથી કરતું, અને એમ કહે કે મમ્મીની તબિયત સારી થાય પછી જ આવજે. તો મને લાગે છે હવે મને એ ખબર પડે છે કે મારા જમાઈ શા માટે મીરાને અહીંયા ને અહીંયા મોકલે છે.
હા, મેં હજુ સુધી આ વાત ભાભીને નથી કરી. હું એ જ કહેવા અહીંયા આવી હતી, પણ ભાભી અહીંયા છે નહીં, તો હવે હું શું કરીશ? અને મારી વાત સાચી માનશે કે નહીં માને? કહેવાય છે ને, બધી ચમકતી વસ્તુ સોનું નથી હોતી. પણ દામિની, આ દુનિયામાં કઈ સ્ત્રી એવી હોય જે પોતાની જ સાથે આવું બધું થયું હોય અને એ પાછી વાત કરે? તારી વાતમાં કંઈક તો સચ્ચાઈ છે. બાકી કોઈ સ્ત્રી સામે ચાલીને તો આવી વાત કરે જ નહીં. પણ મારા જમાઈને તો મેં કોઈ દિવસ આવા ધાર્યા જ નહોતા. શા માટે એની દાનત બગડે છે અને મીરામાં શું ખામી છે? હું કંઈ નથી જાણતી. જુઓ બા, તમે લોકો આદિત્યભાઈ પર વિશ્વાસ કરો છો, હું માનું છું, પણ આ તમે આંધળો વિશ્વાસ રાખ્યો છે ને, એ જ વાતનો એ ફાયદો ઉઠાવી રહ્યા છે. એમને એવું છે કે મારી વાત કોઈ માનશે નહીં. પણ પ્લીઝ બા, હવે તમે જ એક છો જે આમાંથી મને બહાર કાઢી શકો. હા, તું જરાય ચિંતા નહીં કરતી. જેમ હું મીરાની બા છું ને, એમ તારી પણ બા જ છું. મારે માટે તો તમે બંને સરખા છો. હવે આનો ઉકેલ તો હું જ લાવીશ. તું જરાય ફિકર નહીં કરતી. સારું. અને બીજી એક વાત કહું, મીરા હમણાં આવે તો હું એને આ વાત કરું કે ન કરું? કરજો બા. કદાચ હું કહું અને એમને સાચું ન લાગે, તમારી વાત સાચી માની પણ લે. હા, ના ના, હું એને બધી વાત કરીશ. અને એક વસ્તુ છે, આ દુનિયામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન મુકાય. ક્યારેક કોઈની દાનત બગડે એ કંઈ નક્કી ન કહેવાય. ચાલો ત્યારે હું જાઉં. પણ બેટા, મને એક વાતની તકલીફ થાય છે. શું? કે આટલા વખતથી થતું હતું, તારી સાથે આટલી હેરાનગતિ એ કરતો હતો, અને છતાંય તે દેવાંગ સિવાય કોઈને વાત જ ન કરી. અને દેવાંગે એને નહીં કીધું હોય એના ભાઈને? જો હા, વાત બહુ ગંભીર છે. ગમે એમ નિર્ણય ના લઈ લેવાય ને. આનાથી સંબંધો બગડી પણ શકે છે. કહેવાય છે ને, બાંધી મુઠ્ઠી 1.25 લાખની. દેવાંગ એમની રીતે કંઈક રસ્તો કાઢશે. પણ બેટા, આ દુનિયામાં ઇજ્જતથી વધારે કોઈ નથી, કોઈ સંબંધ નથી. સંબંધ એકવાર બગડે ને તો ચાલે, ઇજ્જત એકવાર જાય ને તો એ પાછી નથી આવતી. તમારી વાત સાચી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બા, બધી જ વસ્તુ આવી ગઈ છે અને જે પૈસા બચ્યા ને એ પણ ત્યાં જ મૂક્યા છે. હવે તમે કહેતા હોય તો રસોઈ કરી નાખું. શું થયું બા? શું રસોઈ કરીશ? રાંધેલા? શું રસોઈ કરીશ? શું જે કરિયાણું લઈ આવી છું એમાંથી શાકભાજી લઈ આવી છું ને. રીંગણા લાવી છું, બટાકા લાવી છું, ટમેટા લાવી છું. કાંઈ નથી રાંધવું. આમે તું રાંધીશ ને તો એ બધું રાંધેલું પડ્યું રહેશે. કેમ? ભૂખ નથી તો મોડેથી બનાવીશ ને. ના, મોડેથી એ બનાવવાની જરૂર નથી. નથી ખાવું મારે, નથી મૂડ. અરે પણ તો શું થયું એ તો કયો. આવી રીતે અચાનક કોઈ ગુસ્સો કરતો શું સમજવાનું? ને વાતની ખબર હોય ને કંઈ મુદ્દો હોય. હું કહીશ તો તું સમજીશ, સાંભળીશ? કહીને તો જુઓ, કદાચ સમજી શકું. વાત બહુ ગંભીર છે. હા તો બોલો ને. દામિની આવી હતી. હમ મને લાગ્યું કે મારી તબિયત પૂછવા આવી હશે. તે વાત કરી હશે ને કે મારા મમ્મી માંદા છે, પણ વાત એ નહોતી. તો એ શું વાત કરવા આવી હતી અહીંયા? જેને આપણે બહુ સારા ગણતા હતા, બહુ જ સારા, એના પર આંધળો વિશ્વાસ મૂકેલો કે મારા જમાઈ જેવું આ દુનિયામાં કોઈ નથી. અને તું પણ એમ જ કહેતી હતી કે હા, એ એટલા સારા છે કે ગમે ત્યારે તમારી તબિયત ખરાબ થાય તો એ હસી ખુશી તમારે ત્યાં મોકલે છે. હા તો પણ આજે મને ખબર પડી કે કેમ એટલા બધા સારા હતા. કેમ સારા હતા? મીરા, તને અહીંયા મોકલીને પછી એ દામિનીની છેડછાડ કરે. શું શું બોલો છો બા તમે? કોઈ પણ વાતને ક્યાંય પણ લઈ જાઓ છો? ગાંડા થઈ ગયા છો કે શું? ના, શરમ આવી જોઈએ તમને આવી વાત કરતા. મેં જે સાંભળ્યું એ મેં તને કીધું. મેં પહેલાં જ કીધું ને કે હું જે વાત કરીશ એ તું સમજી શકીશ, સાંભળી શકીશ. ન જ સાંભળી શકું ને. પોતાના પતિ વિશે આવું કોણ સાંભળી શકે? અને રહી વાત દામિનીની, તો છે જ બુદ્ધિ વગરની. મારા ઘરવાળાને બદનામ કરવા માટે કરતી હશે આવું બધું. બાકી તમે જ વિચાર કરો ને, આવું તો કોણ કહે? કોઈ પણ સ્ત્રી પોતાની ઇજ્જતના ધજાગરા ન ઉડાડે
બિચારીને સહન થયું હશે ત્યાં સુધી કર્યું હશે, પણ હવે પછી હદ વટાવી દીધી હશે ને એટલે મને કહેવા આવી. એણે દેવાંગને પણ વાત કરી, પણ ખબર નહીં દેવાંગે એના ભાઈની શરમને લીધે નહીં કીધું હોય અથવા કીધું હશે તો તારો વર નહીં સમજ્યો હોય. અને હવે મને અત્યારે બધી ખબર પડતી જાય કે શા માટે જરાક મારી તબિયત ખરાબ છે એવું સાંભળે તો તને આ 15-20 દિવસે મોકલે. એને મોકો મળતો હોય ને એટલે. અને છતાંય દામિની આ બધું સહન કરતી રહી. એ જ વાત કરવા એ અહીંયા આવી હતી, પણ તું ન મળી એને. બસ કરો બા, દામિની જુઠ્ઠું બોલી રહી છે. આદિત્ય એવો માણસ નથી, અને સગા ભાઈની વહુ સાથે આવું કોણ કરી શકે બા? અને નક્કી દામિની છે ને ઝઘડા કરવા માટે આવું કંઈ કરતી હશે. અને જો આદિ આવું કંઈ કરતા હોત ને તો અત્યાર સુધી ચૂપ કેમ રહી? પહેલા કેમ કંઈ ના બોલી? અને કેવું હતું તો મને કેવું હતું, તમને શું કામ કહ્યું? સાંભળ, તને ન કહેવાનું પણ એક કારણ હતું. હું તો તારી માં છું ને, ખાલી મેં તને કીધું તો તું કેટલી તાડું કહે છે. તો એ તો તારી દેરાણી છે, કદાચ એણે તને વાત કરી હોત તો મને લાગે છે કે તમારા ઘરમાં તો બહુ મોટા મોટા ભવાડા ઉઠે. અરે જે થવું હોય થાય, સાચું હોય તો કેવું જ પડે. શરમ આવી જોઈએ ને આવું બોલતા. સારું, તો આ જ વાત હવે તારા ઘરમાં સાચી સાબિત થશે ને પછી તું કેટલા આટલા મોટા અવાજે બોલીશ એ તું સમજી લેજે. બાકી આ જમાનામાં કોઈ સ્ત્રી, કોઈ છોકરી પોતાની સાથે આવું થયું હોય ને એ ઝટનારી બોલે નહીં. અને કદાચ એ એટલે જ નહીં બોલી હોય કે ઘરમાં બધાની સાથેના સંબંધ બગડી જાય, તો એને એમ કે સમજી જાય, સુધરી જાય તો સારું. તો હવે પણ શું કામ બોલી? તો બોલવું જ નહોતું ને. વાત છે ને બીજી જ કંઈક ચાલી રહી છે એના મગજમાં. આ જમીન જાયદાદના ભાગ પડાવવા છે, ભાઈડાને નોખો કરવો છે. આમ નહીં થાય તો આમ, ચરિત્ર પર વાર કરીને પણ નોખું થવું જ હશે એને. ના બેટા, એવી છોકરીઓ છે આજકાલની, પોતાના સ્વાર્થ માટે જેઠને બદનામ કરવાના. ના બેટા, ભાગને જાયદાદ માટે નહીં, એને તો આજે ને એને કાલે ઈ મળવાનું જ હતું ને. અને આવી વાત કરીને એને આજે ને આજે તો કંઈ જાયદાદ મળી નહોતી જવાની ને. પણ એની વાત ઉપરથી, એના હાવભાવ પરથી મને લાગ્યું કે હા, એ છોકરી સાચી છે. અને એણે મને પહેલાં જ કીધું કે હું તમને જે વાત કરવા જઈ રહી છું મને નથી ખબર કે તમે એ સાચી માનશો કે નહીં માનો. મેં કીધું બેટા, મીરાની માં છું ને એમ તારી એ માં જ છું, તારે જે કહેવું હોય દિલ ખોલીને કહી દે. તમે ચિંતા ન કરો, હું અત્યારે જ ઘરે જઉં છું અને ઘરે જઈને બધી વાતની ચોખવટ કરી લઈશ. છોડીશ નહીં દામિનીને. અને બેટા, દામિની સાચી હશે તો તું શું કરીશ? દામિની, દામિની. ભાભી ભાભી ભાભી? શરમ નથી આવતી? આટલી નીચ નીકળી તું, મને ખબર નહોતી. મેં શું કર્યું છે? શું કર્યું છે? અમારા બા પાસે જઈને તો શું વાતો કરી છે? હા, કહીશ મને? જો મેં જે બાને વાત કરી છે ને એ સાચી છે. મને ખબર હતી તમને મારી વાત સાચી નહીં લાગે, એટલે જ મેં બાને વાત કરી છે. જો ભાભી, સમજવાની કોશિશ કરો. હું શું કામ ને ખોટું બોલું? તો અત્યાર સુધી તું ક્યાં મરી ગઈ હતી? અત્યાર સુધી તને એમ કેમ ન થયું કે લાવ ભાભીને જઈને વાત કરું, મમ્મીને જઈને વાત કરું? અત્યાર સુધી સતી સાવિત્રી બનતી રહી અને હવે અમારું ઘર ભાંગવાની કોશિશ કરે છે. તમારું ઘર ભાંગીને મને શું મળવાનું છે? પ્રોપર્ટી, મિલકત, જાયદાદ અને કુટુંબમાં સન્માન. પોતાની ઇજ્જત વેચીને જો પ્રોપર્ટી મળતી હોય ને તો મારે નથી જોઈતી ભાભી. અને દેવાંગ સાથે મેં વાત કરી હતી. પહેલી વાર જ્યારે વાત કરીને ત્યારે દેવાંગે મને એમ કહ્યું કે ભાઈનો સ્વભાવ જ એવો છે, મજાકિયો સ્વભાવ છે એમનો, એટલે તને એવું લાગતું હશે, એટલે એ વાતને મેં જતી કરી. પણ પછી બીમારીના નાટકો કરવા, મારી પાસે આવવાના બહાના ગોતવા, પછી પણ મેં દેવાંગ સાથે વાત કરી હતી. દેવાંગે ત્યારે મને કહ્યું કે હું ભાઈ સાથે અને મમ્મી સાથે વાત કરી લઈશ. મમ્મી સાથે દેવાંગે વાત પણ કરી હતી. મેં કોઈનાથી છૂપું નથી રાખ્યું. અચ્છા, તો અત્યાર સુધી મને કેમ નહોતી ખબર? આ વાતમાં મેઇન મુદ્દાનું માણસ તો હું હતી, કારણ કે પતિ મારો હતો ને, તો મને તો કાંઈ વાતની ખબર જ નથી. જ્યારે મારા મમ્મીના ઘરે ગઈ ત્યારે તે મને જવા શું કામ દીધી? એટલી સાચી હતી તો સાચું કહીને રોકી રાખવી હતી ને. યાદ કરો, કહ્યું હતું તમને કે નહીં જતા. પણ જ્યારે હું પોતે જ શ્યોર ના હોય તો તમને કઈ રીતે વાત કરું? અને આજે જ્યારે મોટા ભાઈ મારી પાસે આવીને મને ધમકીઓ મારીને કે
તું કોઈને કાંઈ વાત નહીં કહેતી. જો કોઈને કહીશ ને તો તારી વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. એટલે મને થયું કે હવે મારે તમને વાત કરવી જ પડશે. વેરી ગુડ. બનાવ્યા બાના. થઈ ગઈ તારી વાત પૂરી. તો મારી એક વાત કાન ખોલીને સાંભળ દામિની. તે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. તારી વાત પર ખરેખર કોઈ વિશ્વાસ નહીં કરે. શું છે પ્રૂફ કે આદિ ખોટા છે? આદિએ કંઈ ખોટું કર્યું છે? દે મને પ્રૂફ. મળી જશે. પ્રૂફ જ જોઈએ છે ને તમને? પણ એક વાત યાદ રાખજો, કોઈ પણ સ્ત્રી છે ને બીજાને બદનામ કરવા માટે પોતાની બેઇજ્જતી ના કરાવે. બધી સ્ત્રીઓ સરખી નથી હોતી. પ્રૂફ જોઈએ છે ને? હા, એ પણ આપીશ. બરાબર વાત છે દામિનીની. સાચી વાત છે ભાભી એમની. અચ્છા, હા, તો તમે ક્યાં ગયા હતા અત્યાર સુધી? ક્યાંય નહોતો ગયો. તમે જ કહો ને. આવી બધી વાતો તમારી સાથે જ્યારે તમને મળી છે છતાંય વિશ્વાસ નથી કરતા, તો પછી તમને શું લાગે છે અમે તમારી મોઢો મોઢ આવીને આ બધી વાતો કરીએ તો તમે આ વાતને સાચી માની લેવાના હતા? મને ખબર નથી કે તમે શું કરવાના હતા એમ, પણ એક વાત જરૂરથી કહીશ કે અત્યાર સુધી આ છુપાવીને રાખવાનું કારણ શું છે? અરે મને પ્રૂફ જોઈએ છે તો જ હું માનીશ કે દામિની સાચી અને આદિત્ય ખોટા. એક મોકો આપશો, અમે સાબિત કરીને રહીશું. પણ એના માટે અમે જેમ કહીએ ને એમ તમારે કરવું પડશે. એટલે એમ કે મારી પાસે એક પ્લાન છે. પ્લાન? હા, જેવી રીતે ચકલીઓને દાણા નાખીએ તો જ ચકલીઓ ઉડતી ઉડતી આવે ને, એવી રીતે દામિનીના પ્લાન પ્રમાણે કરશો ને તો આપોઆપ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને એ પણ અત્યારે જ. હા, આજે જ હું સાબિત કરીને રહીશ કે હું સાચી છું અને મોટાભાઈ ખોટા છે. એમની નિયત હું તમારા બધાની સામે લાવીને રહીશ. બસ થોડો સમય મને આપી દો અને હું જેમ કહું ને એમ કરજો. સાંભળો ધ્યાનથી. ઠીક છે, આ છેલ્લો મોકો છે, પણ જો એમાં આદિત્ય સાચા નીકળ્યા ને તો યાદ રાખજો તમારે બંને આ ઘરની બહાર જવાનું રહેશે. અને ખોટા નીકળ્યા તો? હાવ તમારી જ રાહ જોતી હતી. કેમ? આ શું કેમ? આ સવારે તમે મને સમજાવીને કે મારે તમારી વાત માની લેવી જોઈએ, તમારું કહેલું કરવું જોઈએ. પછી મેં વિચાર્યું અને મને થયું કે આમ જોવા એક જઈએ મિનિટ. હા, તમે બધી વાત કરો છો, ઘરમાં કોણ છે? કોઈ જ નથી. તો જ વાત કરતી હોય ને, બધા હોય તો થોડી વાત કરું. મમ્મી, દેવાંગ. બહાર ગયા છે બધા અને મારે પણ બહાર જવાનું હતું પણ હું ના ગઈ. મેં કહ્યું કે જેઠજી આવશે તો એમનું ધ્યાન કોણ રાખશે? હા, બરાબર છે, બરાબર છે. હા, તમે સમજી ગયા ને એ જ સૌથી મોટી વાત કહેવાય. તો સવારે તમે શું કહેતા હતા એ વાત કન્ટિન્યુ કરીએ. હા, તો કરીએ ને. આ સવારે મેં તમને શું કીધું હતું કે તમને હું બહાર ફરવા લઈ જઈશ. હા હા, એમ પણ દિમાગ પાસે સમય નથી તો આપણે સાથે ફરવા જશું, ફિલ્મ જોશું. હા, અને આ વાત આપણે બે વચ્ચે જ રહેશે. સમજો છો તમે? સમજુ છું, પણ ખાલી મૂવી જોવા જ લઈ જશું? બીજું પણ તમે કહેતા હતા ને? હા, તમે જ્યાં કહેશો ત્યાં લઈ જઈશ ને. હા, જરાય ચિંતા નહીં કરતા. હા, એક વાત પૂછું? હા, પૂછો ને. સાચું બોલજો. સાચું જ બોલું. તે દિવસે તમે સાચે બીમાર હતા કે પછી મારી સાથે રહેવા માટે નાટક કરતા હતા? બધું નાટક હતું. હા હા, બધું નાટક હતું કે હું ઘરે એકલો રહી શકું, તમારી પાસે ઘડીક વાતો કરી શકું, બેસી શકું. આ બધું નાટક કરતો હતો. શું કામ? કે હા, તમારી સાથે રહી શકું, ઘરમાં રહી શકું. હા, આપણે બંને બેસીને વાતો કરી શકીએ. અને હા, જુઓ ને, હું તમને પહેલેથી પસંદ કરતો હતો, તમને પ્રેમ પણ કરતો હતો, પણ હા, મોકો નહોતો મળતો. આજે મળ્યો. આપો ને મોકો. મીરા, મોકો? શેના મોકો જોઈએ છે? ઠામીની બહુ જોવો ને. મીરા, તું ક્યારે આવી? શરમ નથી આવતી? બોલો બધાને. મમ્મી, દેવભાઈ, બોલ. શું બોલતો હતો તું? હા, કઈ નહીં. મોકો જોઈએ છે? કઈ વાતનો? કઈ વાતનો? શરમ આવી જોઈએ નીચ. તને પતિ કહેતા મને શરમ આવે છે? અરે જેઠ તો બાપની ઠેકાણે હોય, બાપનો દરજ્જો આપવામાં આવે છે જેઠને. અને તું
નાના ભાઈની વહુ પર નજર બગાડે છે, નિયત બગાડે છે. ફૂ! અને મને દીકરો કહેતા શરમ આવે છે. શરમ ન આવી પોતાના સગા ભાઈની પત્ની પર આ બુરી નજર નાખતા? દેવાંગ જ્યારે કહેતો હતો ત્યારે હું સાચું નહોતી માનતી. તને કહ્યું પણ હતું ને કે દેવાંગે મને આવી વાત કરી. છતાં પણ તું આ વાતને ઇગ્નોર કરતો હતો. કોઈ વાત કરવાને લાયક તું નથી હવે. એટલે મહેરબાની કરીને મોઢું બંધ રાખે ને તો વધારે સારી વાત છે. તું તો આ ઘરમાંથી જઈશ, પણ હવે આ ઘરના કોઈ સદસ્ય તારી સાથે ક્યારેય રહેશે નહીં. આખી જિંદગી અપમાનિત થઈને જિંદગી જીવી પડશે. કેવું લાગશે ત્યારે? કોઈ બોલાવશે નહીં, રસ્તા પર રઝળતો ફરીશ, અને સંબંધોના નામ પર તારી પાસે કંઈ નહીં બચે. મમ્મીજી, આ અત્યારે તમે આને સમજાવી દેજો કે આના રે મારા બધા સંબંધો પૂરા. હું આ ઘર છોડીને જવા ઈચ્છું છું, હંમેશા માટે, ડિવોર્સ લઈને. જો મીરા નહીં, હવે શું સમજાવો છો? આ સમજવાની જરૂર તો પહેલા હતી, પણ નહીં. આ દામિનીએ મને કેટલી વખત વાતો કરી, હંમેશા એમ જ કહેતો આવ્યો કે મારા મોટા ભાઈ આવું ક્યારેય ના કરી શકે. આ તારી ભૂલ થતી હશે, મોટા ભાઈ મજાકિયા સ્વભાવવાળા છે. જ્યારે આ તમને પેટમાં ગડબડ થવા લાગી, ઓફિસે આવવાનું બંધ થવા લાગ્યું ને, ત્યારે સમજણ પડી કે સાલી આ ઘરમાં રંધાઈ શું રહ્યું છે. એ કેવા માણસ છો, પોતાના નાના ભાઈની પત્નીની સાથે આવું કરું છું, અને પાછા એક્સક્યુઝ આપશે કે ના ના આમાં મારો કઈ વાંક નથી, વાંક તો દામિની બહુનો છે. બોલો ને, એવું જ બોલવા માંગતા હશો ને તમે? એટલા માટે જ મીરા પિયર જવાનું નામ લેતી ને તો 15 દિવસ 20 દિવસ રોકાવાનું કહેતો હતો. હું 2 દિવસનું કહેતી હતી તો શું કહેતો હતો? ના, ત્યાં રહેવા દો, એના મમ્મીની તબિયત નથી સારી. એની મમ્મીની તબિયત તો સારી જ હતી, પણ તારી તબિયતમાં તકલીફ હતી, તારી નિયતમાં તકલીફ હતી ને, એટલા માટે વારંવાર મીરાને પિયર મોકલતો હતો. કેમ? જુઓ, મેં અને દેવાંગે નક્કી કર્યું છે, જો આદિભાઈ આ ઘરમાં રહેવાના હોય ને તો અમે લોકો આ ઘર છોડીને જવા માંગીએ છીએ. દામિની, સાચી વાત છે મમ્મી. આ ઘરમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ? તમે જ કહો ને. આમ પણ જ્યાં સુધી આની જેવા નરાધમો ઘરમાં હશે ત્યાં સુધી મારું મન પણ નહીં માને હવે આ ઘરમાં રહેવા માટે. અને હું પણ જાઉં છું. ડિવોર્સના પેપર્સ મળી જશે, સાઇન કરીને મોકલી આપજો. એક માણસની સજા બીજા શું કામ ભોગવે? જેણે ગુનો કર્યો છે ને એને સજા મળવી જોઈએ. તમે લોકો તો આ ઘરમાં જ રહેશો. આ ઘરમાંથી જશે તો ફક્ત ને ફક્ત આદિ. સમજો? સમજી ગયો. જો થઈ શકે તો માફ કરજો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે આવું કામ નહોતું કરવું જોઈતું. કરી દઈશ, માફ કરી દઈશ, પણ આ ઘરમાંથી મમ્મીએ તમને જવાનું કહ્યું છે તો બહાર જાઓ ને તો બીજી કોઈ સ્ત્રી ઉપર કે છોકરી ઉપર નજર ખરાબ ના કરતા. દામિની બેટા,